બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડા અને વહીવટી પ્રમુખ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા, આશીર્વાદ અને પ્રેરણાથી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અહીંયા વડોદરાના આંગણે નવલખી મેદાનમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા આ ત્રિદિવસીય ઉત્સવનું આયોજન થયું છે. એમાં ત્રીજો અને અંતિમ દિવસ, જેમાં મુખ્ય વિષય આપણો 3 દિવસનો આ રહ્યો કે આપણે પારિવારિક સંવાદિતા કેવી રીતે જળવાય, પારિવારિક સુખ અને શાંતિ કેવી રીતે જળવાય, અને એ રીતે આપણે સમાજ અને દેશ વિશ્વને વધારે મજબૂત કરી શકીએ. એમાં ગઈકાલે આપણે સમજેલા જે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ અને શાણપણામાંથી આપણને સૌને સુંદર માર્ગદર્શન આપ્યું છે, એ એમના અમૃત બિંદુઓ એ આપણે ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરેલો. જે આપણી વાતનો વિષય છે કે 7 જેમ્સ ઓફ હેપી લાઈફ, હેપી ફેમિલી લાઈફ, એ અંતર્ગત પ્રથમ 3 વાતો આપણે ગઈકાલે સમજેલા. આજે ચોથી વાત જે પ્રમુખ સ્વામી મહારાજે કરી, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, એમના શબ્દો છે, સુખ દુઃખમાં ભગવાનને કરતા હરતા માનવા, પ્રાર્થના કરવી, એનાથી શાંતિ થશે. ફરી વખત એમના શબ્દો છે, સુખ દુઃખમાં ભગવાનને કરતા હરતા માનવા, પ્રાર્થના કરવી, એનાથી શાંતિ રહેશે. આ એક બહુ જ મોટો ઉપાય છે, શ્રેષ્ઠ ઉપાય છે. અને જ્યારે બીજો કોઈ ઉપાય કામ ન કરે ત્યારે આ ઉપાય તો કામ કરે જ છે. કારણ કે આપણને અશાંતિ થવાનું કારણ એટલું જ હોય છે કે મારું ધાર્યું ન થયું, મેં કહ્યું એ પ્રમાણે લોકોએ ના કર્યું, એને લઈને જ આપણને અશાંતિ થાય છે. પણ બહુ સુંદર એક વાત અંગ્રેજીમાં એક કહેવત છે કે when things go your way, be happy. When things don't go your way, be more happy because it's going God's way. જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે કામ થાય ત્યારે રાજી થવું, જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે કામ ના થાય ત્યારે વધારે રાજી થવું, કારણ કે ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યું છે. આ કરતા હરતાપણાની સમજણ છે. આપણા પરિવારમાં આપણે સાથે રહીએ છીએ, કોઈ વ્યક્તિ એમ ના કહી શકે કે મારા આખા જીવનકાળ દરમિયાન મારા પરિવારમાં મારું ધાર્યું થયું, એવું કોઈ ના કહી શકે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ, એડજસ્ટમેન્ટ્સ, કોમ્પ્રોમાઇઝ, આ બધું જીવન છે. અને લઈને ચાલીએ તો જ સુમેળે લગ્ન જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવન ચાલે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની સૌથી મોટી તાકાત આ હતી કે કોઈ પણ નાની કે મોટી વાત હોય, નાનું કે મોટું કાર્ય હોય, એને સફળ સિદ્ધ કરવા માટે પોતે પૂર્ણ પ્રયત્ન કરતા, બધા જ સંસાધનો કામે લગાડી દેતા. પણ જે કંઈ પરિણામ મળ્યું, જેટલું પરિણામ મળ્યું, એમાં પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા સ્થિર અને સ્થિરતા રાખતા અને આનંદમાં રહી શકતા, કારણ કે આ સમજણ હતી કે ભગવાન સર્વ કરતા હતા છે. આપણે આપણો પ્રયત્ન કરી લીધો, હવે ભગવાનની ઈચ્છા, એટલે કરતા હરતા ભગવાનને માનવાના. આ વાત આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ સમજાવી છે. ભગવાને આપણને કહ્યું છે કે કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, કે આપણે આપણો ધર્મ શું છે, આ સમજણ કે કર્મ કરવું એ મારો અધિકાર છે, પણ ફળ ભગવાન આપનારા છે. આ એક વાત સમજાઈ જાય તો દુનિયામાંથી સ્ટ્રેસ અને ડિપ્રેશન બધું જ નીકળી જાય. આ એક વાત સમજાઈ જાય તો દુનિયામાંથી
સ્ટ્રેસ અને ડિપ્રેશન બધું જ નીકળી જાય. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં વાત કરી છે કે કર્મ કરવું એ તારો અધિકાર છે. જે કે તારી પાસે બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, પૈસા, સત્તા, બેકડ્રોપ્સ, પ્લેટફોર્મ્સ, સિસ્ટમ્સ જે હોય તો કામે લગાડી દે. પરિણામ હું નક્કી કરીશ, કારણ કે તારું પ્રારબ્ધ, તારા કર્મ એ કાર્ય કરતા કરતા નાના મોટા સ્વભાવ, પ્રકૃતિ એ બધું પણ આપણે એક ભગવાન કન્સિડર કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા અને તે એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ પોતે સ્વામીજીના દર્શન માટે આવ્યા. પોતે સારા ગુણાનુરાગી, પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે ખૂબ આદર. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં હોય ત્યારે અવશ્ય દર્શને પધારે. એમણે આવીને પ્રમુખ સ્વામી મહારાજને એક વાત કરી કે સ્વામી, મેં તમને વર્ષોથી જોયા છે, દિનચર્યાની બધી જ ક્રિયામાં મેં તમને જોયા છે. સવારના પ્રાતઃ ભ્રમણમાં મેં તમને જોયા છે, મેં તમને પ્રાતઃ પૂજામાં જોયા છે, લોકોને મળતા જોયા છે, ટેલિફોન ઉપર જોયા છે, વહીવટી મીટિંગમાં જોયા છે, જમતા જોયા છે, વ્યક્તિગત મુલાકાત આપતા જોયા છે. પણ ક્યારેય તમારા ચહેરા ઉપર તણાવ નથી જોયો, ક્યારેય તમારા ચહેરા ઉપર મેં થકાવટ નથી જોઈ, ક્યારેય તમારા ચહેરા ઉપર કંટાળો નથી જોયો. એનું કારણ શું? અને હું તો એલિકોન એન્જિનિયરિંગ કંપનીમાં એક જનરલ મેનેજર છું અને મેં આખો ધંધો મારો નથી, મારી જે જવાબદારી છે. પણ સાંજે એક કર્મચારી હોવાના નાતે સાંજે 5 વાગે 6 વાગે જ્યારે પૂરું થાય ત્યારે મારી બીજી કોઈ વિશેષ જવાબદારી રહેતી નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ હું સાંજે કંટાળી જઈએ, થાકી જઈએ, અને ક્યારે મેં તમારા ચહેરા ઉપર આવા ભાવો જોયા નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર વાત કરી. સ્વામીએ કહ્યું કે જુઓ, અમે સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરીએ, અમારા ગુરુને પ્રાર્થના કરીએ કે આજે શું કામ કરવાનું છે. પછી એ કાર્ય ભગવાને અમને જે બુદ્ધિ શક્તિ આપી છે પ્રમાણે અમે કરવાનો પ્રયત્ન કરીએ, અને એ પ્રયત્ન કરીને જેટલું પણ પરિણામ પ્રાપ્ત થાય એમાં સંતોષ માનીએ કે ભગવાનની ઈચ્છા છે. સાંજે અમે એ કાર્ય ભગવાનના ચરણોમાં અર્પણ કરી દઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે મેં મારો પુરુષાર્થ કરી લીધો, હવે તમારી જે ઈચ્છા હોય એમને પરિણામ આપજો. પછી ભગવાન જે આપે એમાં અમે રાજી રહીએ છીએ. આ બહુ જ મોટી કળા છે કે ભગવાનને કરતા હરતા સમજવાનો. પરિવારમાં પણ ઘણી વખત આપણને ચિંતા થાય કે દીકરીની ઉંમર મોટી થઈ ગઈ છે, લગ્ન નથી થતા, અને ચિંતા થાય વ્યાજબી છે, કારણ કે પરિવાર છે, તમારું સંતાન છે, એના ભવિષ્યની ચિંતા હોય જ. ઘણી વખત એમ ચિંતા થાય કે દીકરો છે, ભણતો નથી, કાલે સવારે ધંધો કેમ ચલાવશે, કાલે સવારે એને સારી નોકરી મળશે કે કેમ. એ ચિંતા પણ તમને થાય, એ સ્વાભાવિક છે, કારણ કે ગ્રહસ્થ આશ્રમ છે, વ્યવહાર ચલાવવાનો છે, ભવિષ્યની ચિંતા છે આપણા સંતાનોની આપણને. પણ એની સાથે સાથે આપણે સમજણ પણ રાખવાની કે હું ચિંતા કરું છું બરાબર છે, પણ ભગવાન કરતા હરતા છે. હું પ્રયત્ન ચોક્કસ કરીશ સવારથી ઉઠીને સાંજ સુધી, પણ પછી ભગવાનની ઈચ્છા હશે ત્યારે થવાનું છે. એ પહેલા તો થતું નથી, એ પહેલા તો થવાનું નથી. એટલે આ સમજણ હોવી એ ખૂબ જરૂરી છે. તો પરિવારમાં આપણને સુખ રહે અને શાંતિ રહે. નહીં તો સતત દોડે, પૈસાની ચિંતા પણ આપણને સતત રહે. પણ પહેલા તો બેઝિક સેટિસ્ફેક્શન બહાર એક મૂકી જ દેવાનું કે રહેવા માટે આપણી પાસે એક ઘર છે, આપણી પાસે શાંતિથી 3 ટાઈમ જમી શકીએ એવી વ્યવસ્થા છે, 2, 5, 15 વ્યક્તિ, સારા વ્યક્તિઓ સાથે આપણા સંબંધો છે. એટલે બેઝિક રિક્વાયરમેન્ટ હોય તો થોડો સંતોષ માનવો જ. પ્રયત્ન ચોક્કસ કરવો, નોકરી, ધંધો, વેપાર વધે એની માટે પ્રયત્ન કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. એ દ્વારા આપણે આપણો પરિવાર અને સમાજ સુખી કરી શકીએ છીએ. એટલે બે મત નથી કે પ્રયત્ન તો કરવો જ, પણ સાથે ભગવાનને કરતા હતા માનવા
કે ભાઈ હું પ્રયત્ન કરીશ પણ મારા પ્રારબ્ધમાં હશે એટલું મળશે, ભગવાનની ઈચ્છા હશે એટલું મળશે. નહીં તો રાત દિવસ ધંધામાં પણ ટેન્શન કે આ વખતે મેં નક્કી કરેલું કે મારું સેલ્સ 5 કરોડે પહોંચે, મારું સેલ્સ 10 કરોડે પહોંચે, કેમ ના થયું? તો એ કેમ ના થયું એ ચિંતા નહીં કરવાની, ખાલી એટલી જ અંતરદ્રષ્ટિ કરવાની કે મેં મારો પ્રયત્ન પૂરો કરી લીધો. હા, પછી ચિંતા કરીએ તો આપણી સમજણમાં ખામી છે, પછી ચિંતા કરીએ તો આપણે ભગવાનને કરતા હરતા નથી માનતા. કારણ કે ઘણી વખત આપણે પૂરો પ્રયત્ન કરીએ પણ ભગવાનની ઈચ્છા હોય કે તારા ગયા જન્મના પ્રારબ્ધ પ્રમાણે તને આટલું જ આપવાનું છે તો એટલું જ મળે. નોબડી કેન ચેન્જ ડેસ્ટિની. એક્સેપ્ટન્સ, ભગવાનને કરતા હરતા સમજીએ તો પરિવારમાં સુખ શાંતિ રહે. કેનેડામાં BFBS સત્સંગ મંડળના પ્રમુખ હતા ભગવાનજીભાઈ માંડવિયા. 38 વર્ષની નાની ઉંમરે બ્લડ કેન્સર થયેલું, 2 નાની દીકરીઓ. અને પાછા આ પ્રસંગ છે લગભગ આજથી 35 વર્ષ જૂનો. તે વખતે અહીંયા દેશમાંથી પરિવારમાંથી એ લોકો દૂર ગયેલા. ત્યાં અન્ય કોઈ વ્યવસ્થા, અન્ય કોઈ સાથ સહયોગ પણ ન મળે. આજથી 35 વર્ષ પહેલા તો કેટલા બધા સ્કેટર્ડ લોકો હોય કે કેનેડામાં, ગુજરાતીઓ કેટલા ઓછા હોય. પણ એમને આ BFBS સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાણ, દ્રઢ સત્સંગ અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અનન્ય ગુરુભાવ, એમની એ સમજણ દ્રઢ હતી કે મારા પ્રારબ્ધમાં લખ્યું હશે, ભગવાનની ઈચ્છા હશે. એ જયારે હોસ્પિટલમાં બેડ રિડન થયા, પોતે બહુ આગેવાન હતા. કેનેડા BFBS સત્સંગ મંડળના પ્રમુખ તો ખરા જ, પણ સમગ્ર કેનેડાના ગુજરાતી સમાજના પણ પ્રમુખ. વળી જે ઇન્ડિયન ડાયસ્પોરા કેનેડામાં હતું એમાં પણ પોતે કમિટી મેમ્બર. અને કોઈ વિઝિટિંગ હેડ ઓફ ધ સ્ટેટ કેનેડા આવે એના માનમાં કેનેડાના પ્રધાનમંત્રીએ કોઈ ડિનરનું આયોજન કર્યું હોય, કોઈ કાર્યક્રમનું, તો આખા કેનેડાના પ્રતિષ્ઠિત 500 માણસને આમંત્રણ હોય, એમાં ભગવાનજીભાઈ માંડવિયાના પાયા. અને પ્રમુખ સ્વામી મહારાજનું 1988 ની સાલમાં કેનેડાની પાર્લામેન્ટમાં જે ભવ્ય સન્માન થયું 1988માં, એટલે આજથી 35 વર્ષ પહેલા જે ભવ્ય સન્માન પ્રમુખ સ્વામી મહારાજનું કેનેડાની પાર્લામેન્ટમાં થયું ને, એની પાછળ મુખ્ય વ્યક્તિ આ ભગવાનજીભાઈ માંડવિયા. એટલા ઇન્ફ્લુએન્શિયલ પર્સન. 38 વર્ષની ઉંમરે બ્લડ કેન્સર થયું. હવે કોઈને પણ ભગવાન ઉપર ધોખો થાય કે નહીં કે હું સમાજનું આટલું કામ કરું છું, દેશનું આટલું કામ કરું છું, સત્સંગનું આટલું કામ કરું છું, તો પછી મને કેમ આવું થયું? એ પોતે બેડ રિડન થઈ ગયા, હોસ્પિટલમાં હતા ત્યારે એક ઉત્તર ભારતના મહામંડલેશ્વર સંતે એમને પત્ર લખેલો કે મને તો એમ થાય છે કે હું ભગવાનને પ્રાર્થના કરું કે તમને કેન્સર મટાડે. તમે પણ પ્રમુખ સ્વામી મહારાજને આશીર્વાદ પત્ર લખો કે તમને સારું થઈ જાય. અને તમારી આ બીમારી વિશે જાણીને હું ઘણો દિલગીર છું. ત્યારે ભગવાનજીભાઈ માંડવિયા પોતાથી તો લખી શકાય એવું નતું, કારણ કે અત્યંત અશક્ત હતા. એમના ધર્મપત્ની એમની સેવામાં હતા હોસ્પિટલમાં. એમના ધર્મપત્નીને કહ્યું કે હું લખાવું, એમ તું લખ. અને એમના ધર્મપત્નીને લખાવડાવ્યું. પહેલા તો કે તમે મારી ચિંતા કરો છો અને મારા દુઃખમાં તમે દિલગીરી વ્યક્ત કરી બદલ હું આપનો આભારી છું, એમ કરીને એમણે, એટલે કે ભગવાનજીભાઈ માંડવિયાએ પેલા મહામંડલેશ્વર સંતને આગળ પત્રમાં લખ્યું કે જુઓ, દેહ તો એક દિવસ મળવાનો જ છે, મૃત્યુ નિશ્ચિત છે. કોઈને પહેલા આવે, કોઈને પછી આવે, અને નિમિત્ત પણ ગમે તે બને. મારે કેન્સરનું નિમિત્ત છે. હું જાણું છું કે હું થોડા દિવસમાં મારું મૃત્યુ છે, અને કેન્સર થયું છે એ નિમિત્ત છે. નિમિત્ત તો ગમે તેવું. રામકૃષ્ણ પરમહંસને પણ કેન્સર હતું, એટલે નિમિત્ત તો ગમે તે ઊભું થાય. પણ મેં મારા જીવનમાં નીતિમત્તાથી કાર્ય કર્યું છે, પરિવાર અને સમાજને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે, કોઈનું ખોટું લીધું નથી, સત્સંગ દ્રઢ રાખ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ છે, એમની આજ્ઞાથી મેં સત્સંગની સેવા કરી છે. ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ છે. આ બધું જ મારાથી થયું એ મારી ઉપર હું ભગવાનની કૃપા માનું છું. અને કદાચ મારું પ્રારબ્ધ આયુષ્યનું આટલું જ હશે. ભગવાનની ઈચ્છા 38 વર્ષની જ મારી આયુષ્યની હશે તો મને માન્ય છે.
આમ એમને પૂર્ણ સ્મિત સાથે લેશ માત્ર પણ શોક નહીં હૃદયમાં આ પત્ર એમને લખ્યો અને આ પત્ર લખ્યા પછી થોડા દિવસ પછી એ અક્ષરધામ નિવાસી થયા. એમના ધર્મપત્નીએ આ પત્ર એ પોસ્ટ કર્યો પહેલા એક ફોટોકોપી એમને કાઢી રાખેલી એટલે આપણને સત્સંગમાં પ્રાપ્ત થયું. તો જો કહેવાનું શું છે કે પરિવારમાં નહીં તો જો એમને ઉદ્વેગ કર્યો તો પરિવારમાં શાંતિ થઈ જાય, પણ એમને શાંતિ રહી, એમના ધર્મપત્નીને પણ એમને સમજણ આપી, બે નાની દીકરીઓને પણ સત્સંગ દ્રઢ કરાવ્યો, તો જો પરિવારમાં શાંતિ રહી. એટલે આવા સુખ દુઃખના જે પ્રસંગો આવે, પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા લખ્યું કે તે વખતે આપણે ભગવાનને કરતા હરતા માનવાના, તો જ શાંતિ થશે. નહીં તો દુઃખમાં તો એટલો બધો ઉદ્વેગ, લોકો આત્મહત્યા સુધી પહોંચી જાય છે. તમે બધાએ પણ પ્રસંગો જાણ્યા, જોયા, સાંભળ્યા છે કે દુઃખના કારણે લોકો આત્મહત્યા સુધી પહોંચે છે, સામૂહિક આત્મહત્યા સુધી પહોંચે છે, આખો પરિવાર એક સાથે આત્મહત્યા કરે છે. કારણ કે જીવનમાં કદાચ એવા સંજોગો આવવાની શક્યતા દરેકને છે કે જ્યારે આપણને કોઈ સાથ સહકાર ના હોય. તમારા મોબાઈલમાં 500, 1000, 2000 નંબર હોય, પણ કોને ફોન કરવો એ પ્રશ્ન થઈ જાય. એવા સંજોગો વિકટ આવે, એ વખતે એક ભગવાન જ આધાર રહે કે ભગવાન પ્રત્યે મારી શ્રદ્ધા છે, ભગવાન જે કરશે સારું કરશે, એ શ્રદ્ધા રાખીએ તો બહુ ખરાબ અને કઠિન પરિસ્થિતિમાંથી પણ લોકોને ઉગારી લીધા હોય એવા પ્રસંગો પણ આપણા તાદરશ છે. તો વ્યક્તિગત જીવનમાં જ્યારે આવા પ્રશ્નો આવે ત્યારે શ્રદ્ધા રાખવી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ખૂબ સુંદર એક પુસ્તક લખ્યું છે, સત્સંગ દીક્ષા. સમગ્ર શાસ્ત્રના સાર રૂપે એમણે આ વાતો લખી છે. આ સત્સંગ દીક્ષા પુસ્તકમાં મહંત સ્વામી મહારાજે લખ્યું છે કે ભગવાનને સર્વ કરતા હરતા જાણવા. પછી બહુ સુંદર વાત લખી છે કે આજ સુધી મારા જીવનમાં જે કંઈ થયું છે, અત્યારે જે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં થશે, તે બધું જ ભગવાનની ઈચ્છાથી થયું, થાય છે અને થશે એમ માનવું, તો શાંતિ રહે. એક બહુ જ મોટા ટેનિસ પ્લેયર હતા, આર્થર એશ. 2 વખત એ વિમ્બલ્ડન ચેમ્પિયન બનેલા. આપણે જાણીએ છીએ ટેનિસની રમતમાં 4 ગ્રાન્ડ સ્લેમ હોય, ઓસ્ટ્રેલિયન ઓપન હોય, ફ્રેન્ચ ઓપન હોય, વિમ્બલ્ડન અને યુએસ ઓપન. અને વિમ્બલ્ડન એ ટેનિસમાં સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા કહેવાય. લોન ટેનિસ. આર્થર એશ એમના લેટ ટીન્સમાં 2 વખત વિમ્બલ્ડન ચેમ્પિયન બનેલા. પછી કોઈ બીમારી હશે અને એમાં હોસ્પિટલમાં એમને બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં એઇડ્સ જેવો ખતરનાક રોગ આવી ગયો અને ધીમે ધીમે એમનું શરીર વીક પડતું ગયું અને આ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે એઇડ્સ એમને ડિટેક્ટ થયો. એટલે એમને સોસાયટીમાંથી પણ સેગ્રીગેટ કરવામાં આવ્યા, હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. ત્યારે દેશભરમાંથી અને દુનિયાભરમાંથી એમના ચાહકો એમની ઉપર પત્રો લખ્યા અને ઘણા બધાએ ખૂબ દિલગીરી વ્યક્ત કરી. એક ચાહકે તેવું લખ્યું કે તમે મારા આદર્શ હતા, તમે સમગ્ર યુવા પેઢીના આદર્શ છો, કારણ કે બહુ સામાન્ય ગરીબ કુટુંબમાંથી ઉઠીને તમે આ કક્ષાની તમારી કળા વિકસાવી અને તમે વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યા. તમે અમારી માટે એક આઇકન છો, હીરો છો. તો મારે ભગવાનને ફરિયાદ છે કે ભગવાને તમને કેમ આવો ડ્રેડેડ ડિઝીઝ આપ્યો. પૃથ્વી પર કેટલાય લોકો નડે છે, એ લોકોને ભગવાને આ રોગ આપવો જોઈએ ને તો નડતા બંધ થાય. તમારી તો પૃથ્વી પર ખૂબ જરૂર હતી. આવો એક પત્ર જ્યારે આર્થર એશને મળ્યો ત્યારે એમણે બીજા કોઈ પત્રનો તો જવાબ આપવા પોતે સમર્થ હતા નહીં, પણ એમને એમ થયું આ એક પત્રનો જવાબ આપું. એમણે જે આ પત્રના જવાબમાં 5-7 લીટી લખી છે, એ આજે પણ વિમ્બલ્ડન ટેનિસ કોર્ટ છે એમાં સેન્ટર કોર્ટમાં પ્લેગ ઉપર આ પત્રના શબ્દો કંડારેલા છે. એટલે કોર્ટ નંબર 1 આર્થર એશે લખ્યું. બહુ સમજવા જેવી વાત છે. સમજો 2 ટાઈમ વિમ્બલ્ડન ચેમ્પિયન અને ખૂબ નાની ઉંમરે, હજી તો લગભગ 15 વર્ષની કારકિર્દી બાકી હતી, કઈ કક્ષા સુધી પોતે પહોંચી શક્યા હોત.
અને આટલો ભયંકર રોગ આવી ગયો, એમાં પોતાનો કોઈ વાંક નહીં. આર્થર એશે એમના ચાહકના આ પત્ર, આ અભિપ્રાયને જવાબ આપતા લખ્યું, બહુ સુંદર વાત લખી કે સી there are 5 million children upon this earth wanting to play tennis. Out of 5 million, એટલે કે 50 લાખ, only 500,000 get to play tennis. એટલે 50 લાખ બાળકોને ટેનિસ રમવાની ઈચ્છા છે, એમાંથી 5 લાખ બાળકોને ટેનિસ રમવા મળે છે. Out of this 500,000, only 50,000 play tennis for long years in life. ખાલી 50,000 જ બાળકો એવા છે જે લાંબા સમય સુધી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી સુધી, એટલે કે 10-12 વર્ષ સુધી ટેનિસ રમી શકે. Out of this 50,000, only 5,000 enter the professional circuit. એટલે પ્રોફેશનલ સર્કિટ્સ ઉપર ટેનિસ રમાતી હોય, જ્યાં રમે અને પૈસા મળે, એવા 5,000 વ્યક્તિઓ જ આખા વિશ્વમાં પોતે એ સર્કિટમાં એન્ટર થઈ શકે છે. Out of that 5,000, only 500 play the grand slams. આજે 4 ગ્રેન્ડ સ્લેમ છે, એમાંથી આ 5,000 માંથી 500, એટલે મૂળ આંકડો કેટલો હતો? 50 લાખ બાળકોને ટેનિસ રમવું હતું, એમાંથી 500 જ બાળકો એ મોટા થઈને ગ્રેન્ડ સ્લેમ સુધી પહોંચે છે. પછી આગળ લખ્યું કે આઉટ ઓફ ધેટ only 4 reach the semi-finals of Wimbledon, only 2 reach the finals, only 1 lifts the cup. એ 500 માંથી પણ 4 જ જણા સેમીફાઇનલમાં પહોંચે, 2 જણા ફાઇનલમાં પહોંચે, અને એક જ જણો વિમ્બલ્ડનનો કપ ઉપાડે. આ પહેલો ફકરો લખ્યો. બીજો ફકરો અદ્ભુત લખ્યો કે when I was lifting that cup on the center court of the Wimbledon, I did not ask God why me out of 50 lakh. Today I don't have the right to ask God why me. જ્યારે વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ ઉપર મેં કપ ઊંચો કર્યો, ત્યારે મેં ભગવાનને પૂછ્યું નહોતું કે 50 લાખ બાળકોને ટેનિસ રમવું હતું, એમાંથી એ 50 લાખમાંથી તમે મને સિલેક્ટ કર્યો કે હું વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો, એવું તે વખતે મેં ભગવાનને પૂછ્યું નહોતું. આજે મારે પૂછવાનો કોઈ અધિકાર નથી કે તમને લાખો લોકોની વચ્ચે મને કેમ એડ્સ જેવા રોગથી તમે પીડિત રાખો છો. અને હસતા મોઢે એમને પોતે દેજ કર્યો. આ શબ્દો આજે પણ વિમ્બલ્ડન સેન્ટર કોર્ટમાં એ કંડારેલા છે. તો જો જીવનમાં સુખ દુઃખ આવે ત્યારે ભગવાનને કરતા કરતા માનો તો જ આનંદ આવે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા કહે છે કે સુખ દુઃખમાં ભગવાનને કરતા કરતા માનવા. પછી લખ્યું છે કે પ્રાર્થના કરવી, કારણ કે ભગવાનને પ્રાર્થના કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજનો આ પણ એક અમોઘ શસ્ત્ર હતો. અમે બધા સંતો તેના સાક્ષી છે, વડીલ હરિભક્તો પણ ઘણા સાક્ષી છે કે જ્યારે જ્યારે કોઈ એવું કાર્ય હોય, બીએપીએસ સંસ્થાનું જ કાર્ય હોય અથવા સમાજનું કોઈ એવું કાર્ય હોય, ધારો કે નર્મદા યોજનાની વાત હતી, આપણા પ્રધાનમંત્રી શ્રી ના મુખ્ય આપણે વાતો સાંભળી, કે કોઈ દેશ ઉપર આપત્તિ આવી હોય, વિશ્વમાં કોઈ એવી દુર્ઘટનાઓ બની હોય, ત્યારે અવશ્ય પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના કરી છે. અંગ્રેજીમાં કહેવત છે પ્રેયર્સ ગો અપ, બ્લેસિંગ્સ કમ ડાઉન. ભગવાન તો કૃપા કરવા તૈયાર જ છે, ભગવાનને આપણે પ્રાર્થના કરવાની. આમાં જરાય નાસ્તિક પણ ના આવવા દેવું. ભગવાનને પ્રાર્થના કરવી આપણી ફરજ છે. અને જે સંજોગો અને પરિસ્થિતિ ચાલતા હોય એને સુધારવા ન સુધારવા, કેટલા સુધારવા એ ભગવાનની ઈચ્છાની વાત છે. We don't have the right to question God. એક સામાન્ય નોકરી કરીએ કરતા હોઈએ તો આપણા બોસને ક્વેશ્ચન કરવાનો આપણને અધિકાર નથી હોતો. હોય છે? હા કે ના? નથી હોતો. તો આપણે એક સામાન્ય કર્મચારીને પણ બોસને ક્વેશ્ચન કરવાનો અધિકાર નથી. તો આપણને ભગવાનને પ્રશ્ન પૂછવાનો ક્યાં અધિકાર છે? પણ આપણા મહાન ઋષિ મુનિઓએ આપણે શાસ્ત્રમાં જે રીત શીખવાડી છે, અનુભવ પરથી અને સાક્ષાત્કાર પરથી, એમના સાક્ષાત્કારથી, કે દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરવા, પ્રાર્થના કરવી, અને સુખ આવે ત્યારે પણ ભગવાનને યાદ કરવા અને ભગવાનને પ્રાર્થના કરવી. ત્યારે ભગવાનનો આભાર માનો. ત્યારે એમ ના કેવું કે તો મારી બુદ્ધિ, મારી આવડત, મારી હોશિયારીથી હું આ પૈસા કમાણો. એ જ બુદ્ધિ, એ જ આવડત, એ જ હોશિયારી હોય છે તો લોકોને હાથમાંથી પૈસા નથી જતો રહેતો. બે ભાઈઓમાંથી એક ભાઈ અત્યારે દુનિયાના પ્રથમ 5 અબજોપતિમાંથી છે, અને બીજા ભાઈ બુદ્ધિ, શક્તિ, આવડત, બધું હોશિયારી બધું હોય, પણ સંજોગો અને પરિસ્થિતિ.
એટલે બુદ્ધિ શક્તિ આવડત હોશિયારી ચોક્કસ કામ કરે, પણ ભગવાનની ઈચ્છા બહુ મોટી વાત છે. એટલે સુખ અને દુઃખમાં આવી રીતે પ્રાર્થના કરો, અને પ્રાર્થના ફળે છે. નરસિંહ મહેતાની વાતો આપણે સાંભળી છે, મીરાબાઈની વાતો આપણે સાંભળી છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી, લાડુબા, જીવુબાવા કેટલાય ભક્તોની પ્રાર્થના, બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને અનેક કષ્ટો આવે પણ પ્રાર્થના ભગવાને સાંભળી હોય અને ભગવાને પ્રશ્નનું નિરાકરણ કર્યું હોય અને કોઈ કાળે એ ખરાબ પરિસ્થિતિના સંજોગોમાંથી રસ્તો નીકળતો જ ના હોય અને દેખાતો જ ના હોય એવી પરિસ્થિતિમાં રસ્તા નીકળ્યા છે. એવા અનુભવો મહાન ભક્તોના અને સજ્જનો બેયના છે. માટે આપણે એ માર્ગે ચાલવું જોઈએ. તો પ્રાર્થના એક અમોઘ શાસ્ત્ર છે. જ્યારે એપોલો 13 યાન ઉપર અટવાઈ ગયેલું અને નાસાનો કોન્ટેક્ટ છૂટી ગયેલો, ત્યારે પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સન એમણે સમગ્ર દુનિયાને અપીલ કરી કે આપણા 3 વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં છે અને એપોલો 13 સાથે આપણું કોમ્યુનિકેશન તૂટી ગયું છે. હવે લોકોને પાછા પૃથ્વી ઉપર લાવવા એ બહુ જ અઘરું છે. એ લોકોએ જાતે પ્રયત્ન કરવાનો અને ગ્રેવિટેશનની બહાર એકવાર ગયા પછી ગ્રેવિટેશનની અંદર આવવું હોય તો બહુ એક ડેફિનેટ એંગલથી અંદર આવવું પડે. એ એંગલથી અંદર ના આવીએ તો એક સેકન્ડના 100મા ભાગમાં એ સેટેલાઇટ કે ગમે તેવી મોટી એસ્ટ્રોઇડ્સ એ હોય એટલે કે ઉલ્કાઓ હોય એ રજ થઈ જાય, એ ટુકડા થઈ જાય. એમને ગ્રેવિટીની અંદર ઘૂસી ના શકે. નહીં તો આ પૃથ્વી કરતા 10 ગણા ને 100 ગણા મોટા પથરાઓ આજુબાજુ ફરે છે. એકવાર એ પૃથ્વી જોડે અથડાય તો આપણે પૃથ્વીના 10 ટુકડા કરી નાખે, આપણે બધાનું મૃત્યુ થઈ જાય. પણ એને ગુરુત્વાકર્ષણના વાતાવરણમાં અંદર આવવું હોય ને તો બહુ ડેફિનેટ એંગલ જોઈએ. લાખો એંગલમાંનો એક જ એંગલ સાચો પડે, બાકી બધા ખોટા પડે અને ત્યાં જ બળીને ખાક થઈ જાય. એ ભગવાને આપણી પર કૃપા કરી. કોઈ બહુ નાસ્તિક કોઈને દોડાયો થતો હોય ને કે ભગવાન નથી, તો ખાલી આ એક દ્રષ્ટાંત આપું કે પૃથ્વી કરતા 100 ગણા મોટા, 1000 ગણા મોટા પથરાઓ અંતરિક્ષમાં આજુબાજુ ફરે છે અને હાઈ સ્પીડ લાખો કિલોમીટર પર આવરની સ્પીડે ધસમસતા હોય છે. જો સહેજ અડી ગયો ને પૃથ્વીને તો કાર્યક્રમ આપણો બધાનો પૂરો થઈ જાય. પણ એ પૃથ્વીના વાતાવરણમાં આવી શકતા નથી. એ ભગવાનનું કર્તવ્ય છે. હવે આ એપોલો 13 ને જાતે એન્ટ્રી લેવાની, નાસાથી નીચે નીચે ગાઈડ કરે કે આ એંગલથી તમે ઉતરો અંદર. એ તો એંગલ કોમ્યુનિકેશન હતું જ નહીં. પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સને પૃથ્વી ઉપર તમામ મનુષ્યને પ્રાર્થના કરવાનું કહ્યું. એટલે જો આની પરથી વાત નક્કી થાય છે કે સંજોગો અને પરિસ્થિતિમાં આપણી પાસે એક જ સાધન છે ને પ્રાર્થના છે. અને પૃથ્વી ઉપર બધાએ પ્રાર્થના કરી અને ફેઇન્ટ કમ્યુનિકેશન ડેવલપ થયું છે. એટલું સિગ્નલ મૂકાણું કે વી હેવ પ્રેડ ફોર યુ, યુ ટ્રાય. પણ તમને લાખો એંગલમાંથી એક જ એંગલ સાચો મળશે એની પ્રોબેબિલિટી કેટલી? બળીને ખાક થઈ જાય અને ત્રણેય ભેગા બળીને ખાક થઈ જાય. અને એ લોકો પ્રયત્ન કર્યો અને લાખો એંગલમાંથી એક જ એંગલ સાચો અંદર ઘૂસવાનો એ મળી ગયો એમને. આ ભગવાનની કૃપા. શક્ય નથી. તો જો આવા તો અનેક પ્રસંગો છે કે આપણને પ્રતીતિ આવે. એ ત્રણેય એસ્ટ્રોનોટ બહુ સેફલી પૃથ્વી પર ઉતરી ગયા. તો આવું આપણને જ્યારે જોઈએ, સાંભળી, વિચાર ત્યારે ખબર પડે કે આ સંપૂર્ણ અશક્ય હતું. માણસની બુદ્ધિની બહારની વાત હતી. પણ છતાં પ્રાર્થના કરીને પછી થયું તો આ ભગવાનની કૃપા છે. એટલે આપણે ભણતર છે, બુદ્ધિ છે, આવડત છે, હોશિયારી છે, એનાથી કામ કર્યા કરવું. સફળતા મળે તો આનંદ પણ કરી લેવો, પણ અસફળતા મળે તો નિરાશ ન થવું. સુખ અને દુઃખ બંનેમાં ભગવાનને હંમેશા કરતા હતા જાણવા. 2001ની સાલમાં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો, ભયંકર તારાજી હતી. 26મી જાન્યુઆરી 2001 સવારે 9:15 વાગ્યા. પછી બીએપીએસ સંસ્થા, બીજી અન્ય ઘણી સંસ્થાઓ, સરકારશ્રી બધા સાથે હાથ મિલાવીને ત્યાં રિલીફ વર્ક બધું ચાલુ કર્યું. તે વખતે ત્યાં ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી. એના મુખ્ય હતા મિસ્ટર શોલોમ. ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ 167 જણાની હતી. ઇઝરાયલની આર્મીની ટીમ હતી.
એવી ટ્રેન હતી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કે પૃથ્વી પર જ્યાં જ્યાં આવું ભૂકંપ, અતિવૃષ્ટિ, એવી તારાજી સર્જાય ત્યારે એ લોકો ત્યાં રિલીફ વર્ક માટે જતા અને સ્ટીફન ડોગ્સ લઈને આવ્યા. અમે તો તે વખતે ત્યાં સેવામાં હતા, પહેલી વાર અમે તો જોયું. અને ત્યાં ભુજમાં બહુ જ મોટું શાસ્ત્રી મેદાન છે, ત્યાં એ લોકોએ મોબાઈલ આઈસીયુ મૂક્યું 2001માં. ત્યારે અમે લોકોએ પહેલી વાર 2001માં મોબાઈલ આઈસીયુ જોયું કે આવું મોબાઈલ આઈસીયુ પણ મોબાઈલ હોય. એ ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના મુખ્ય મિસ્ટર શોલોમ બધી કાર્યવાહી શરૂ કરી અને સ્ટીફન ડોગ્સની લાગ આખા મકાનો પડી ગયેલા, એની ભેખડો બધી હતી, એને એના કાટમાળ બધો હતો, એની ઉપર કૂતરું ચડે નામ સૂંઘે 5 ફૂટ 7 ફૂટ 10 ફૂટ અંદર એ કાટમાળમાં કોઈ વ્યક્તિ દબાઈ ગયો જો જીવતી હોય, એનું હૃદય ચાલુ હોય ને તો આ કૂતરાને ખબર પડી જાય. એવા ટ્રેન કરેલા કૂતરાઓને. અને ત્યાં ઉભા રહીને બસે કે નીચે somebody's heart is beating. તાત્કાલિક ત્યાં મશીનથી બધો કાટમાળ ખસેડે છે. એવા ઘણા બધા લોકોને આ કૂતરાઓએ બચાવ્યા. આવી પરિસ્થિતિ હતી. મિસ્ટર શોલોમ ત્યાં આવ્યા પછી બધી સંસ્થાઓમાં ફરતા હતા, બધાને મળતા હતા, કોણ કેવું કાર્ય કરે છે. પણ એ ભુજના લોકોને મળીને એમને બહુ જ આશ્ચર્ય થયું. નો ડાઉટ બધાને દુઃખ તો હતું જ, કારણ કે બધાએ પોતાના સ્વજનો ખોયેલા. એ દુઃખ હોય સ્વાભાવિક છે. પણ ત્યાં ભુજના વાસીઓને મિસ્ટર શોલોમ મળ્યા અને મિસ્ટર શોલોમે અમને કહ્યું કે આ ભુજના લોકોમાં સ્થિરતા ઘણી છે, સહનશીલતા ઘણી છે. પછી એમને કહેવામાં આવ્યું તમે એનું કારણ એમને પૂછો. કારણ તો અમારે એક જ છે, જે અમારા ભારતીય સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં, આપણા સત્શાસ્ત્રોમાં, આપણા મહાન ઋષિઓને આપણે શીખવાડ્યું છે. મિસ્ટર શોલોમ આ ભુજવાસીઓને મળ્યા. એમાંથી ઘણા બધા ભુજવાસીઓ એવા હતા કે જેને પોતાના સ્વજનો ખોયેલા આ ભૂકંપમાં, અને હજી એમના જ ઘરના કાટમાળ નીચે એમના માતા પિતા કે ભાઈના મૃતદેહ હજી બહાર પણ નહોતા નીકળ્યા, કારણ કે તાત્કાલિક તો ક્યાં બધી વ્યવસ્થા થાય. છતાં એ લોકો કોઈને કોઈ રાહત કાર્યમાં, સેવામાં જોડાઈ ગયા. મિસ્ટર શોલોમને તો બહુ આશ્ચર્ય લાગ્યું. એટલે મિસ્ટર શોલોમે પૂછ્યું કે હાઉ કેન યુ ડુ ધીસ, તમે કેવી રીતે કરી શકો? ત્યારે ભુજવાસીએ કીધું કે જો સાહેબ, દુઃખ તો અમને અંતરમાં છે કે અમારા મા બાપ, ભાઈ બહેન બધા દટાઈ ગયા છે, મરી ગયા છે. પણ હવે રોશું તો કેટલા દિવસ રોવાનું? દુઃખ તો છે, પણ હવે ભગવાનની ઈચ્છા, અમે જીવતા છીએ તો કંઈક સેવામાં જોડાઈએ તો બે જણાને મદદરૂપ થશું. આ બધો આખો પરિવાર જ છે, આખો કચ્છ પ્રદેશ અમારા સ્વજનો જ છે. આ સમજણ, આવી સ્થિરતા, આવા પ્રસંગે એનું કારણ શું? ભગવાનને કરતા હતા માન્યા, એ જેવી ભગવાનની ઈચ્છા છે. તમે જોજો આપણા ઘરે પણ આપણા વૃદ્ધ દાદા દાદી હોય ને, એ ઘણી વખત વારે વારે આ વાક્ય બોલતા હશે. જોજો કઈક થાય ને બેટા ભગવાનની ઈચ્છા. એ આપણે આ હેરિડિટરીમાં છે, લેગેસીમાં છે, ટ્રેડિશન કલ્ચરમાં છે, એ આપણે જીવંત રાખવાનું છે. અગેન ભગવાનની ઈચ્છા એમ સમજીને જરાય આળસ નહીં, મારા પ્રાર્થના છે તો મને મળશે એમ સમજીને જરાય મહેનતમાં ઓછા પણ નહીં. મહેનત તો પૂરેપૂરી કરવી. બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, ભણતર બધું કામે લગાડી દેવું કામને સફળ કરવા માટે. પણ પરિણામ જે આવે એને ભગવાનની ઈચ્છા સમજીને સ્વીકારવાનું, તો સ્ટ્રેસ અને ડિપ્રેશન ના આવે. પૃથ્વી પર સ્લીપિંગ પિલની જરૂર જ નથી. આ સમજણ થી પરિવારમાં સુખ કે દુઃખ, કોઈ પણ પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શાંતિ રહેશે. અને આના સિવાય ગમે તેટલા ઉપાય કરશો ને શાંતિ નહીં રહે. સ્ટ્રેસ આવે એટલે મેડિકલ સાયન્સ તો આપણને ઘણી બધી વાતો શીખવાડે છે, ખોટી નથી. વાતો બધી સાચી છે કે ભાઈ તમે ગો ગ્રીન, ગો ફોર અ વેકેશન, ટેક અ સ્ટ્રોલ ઓન બીચ, ડીપ બ્રીથ, ડુ યોગાસન. આ બધી વાતો ખોટી નથી. વાતો બધી સાચી છે, કારણ કે અનુભવ પરથી આવેલી છે અને એક્સપેરિમેન્ટથી આવી છે. પણ ઓલ ધીસ પ્લે અ વેરી સ્મોલ રોલ. આ બધી જે વાતો કરી છે, 5-7 ઉપાયો કીધા, એ સિવાય બીજા બધા બહુ નાનો રોલ ભજવે છે. મુખ્ય રોલ તો એ વખતે મનની સ્થિરતા રહે,
એની માટે ભગવાનને કરતા હરતા માની જે સંજોગ પરિસ્થિતિઓને સ્વીકારી લેવાના કે આ પણ ભગવાનની પ્રસાદી છે મારા જીવનમાં. હું મહેનત કરતો રહીશ, નીતિમત્તા રાખીશ અને પ્રાર્થના કરતો રહીશ તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળશું. અને દુઃખ કઈ આપણને એકલાને આવે છે? પૃથ્વી પર 750 કરોડની વસ્તી છે, બધા સુખ દુઃખમાંથી પસાર થાય છે. ઇટ્સ અ સાઇન વે. સામાન્ય એક એવરેજ પ્રમાણે એક સ્ટડી કહે છે કે એક મનુષ્ય જીવનમાં 10 વર્ષ તો બધાના ખરાબ જાય છે. પછી કોઈને 10+0 હોય, 8+2 હોય, 6+4 હોય, 4+6 હોય, 5+5 હોય, 1+9 હોય. એક તબક્કામાં આવે, બે તબક્કામાં, 4+4+2 સિસ્ટમમાં આવે, કોઈ પણ સિસ્ટમમાં આવે, પણ 10 વર્ષ તો દરેક વ્યક્તિના દુઃખમાં કઠિન પરિસ્થિતિની ફેસ કરતા કરતા કોઈ પણ વાત ધારી હોય થાય જ નહીં એવી પરિસ્થિતિમાં દરેક ના જાય છે. આ વાત પ્રેક્ટિકલ હોય એવું મનાય છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. જો બધાએ હાથ ઊંચો કરે, આ પ્રેક્ટિકલ છે તો સ્વીકારી લેવાનું. તો આ ચોથો મુદ્દો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યો કે ભગવાનને સર્વ કરતા હરતા જાણવા. પાંચમી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ઘરમાં કોઈ પણની ભૂલ હોય તો તેના પ્રત્યે ઉદારતા રાખવી, ભૂલને ભૂલી જવી, ભૂલતા શીખવું. ફરી વખત બોલું છું, ઘરમાં કોઈ પણ ભૂલ હોય તો તેના પ્રત્યે ઉદારતા રાખવી, ભૂલને ભૂલી જવી, એને ભૂલતા શીખવું. જો આપણે સૌ જાણીએ છીએ ને કે માણસ માત્ર ભૂલને પાત્ર, દરેકની ભૂલ ક્યારેક ને ક્યારેક તો થાય જ છે. જેમ આપણી આ કોકની આજે થઈ, આપણી કાલે થશે, અને ગઈકાલે આપણી નથી થઈ એવું કોણે કીધું? એટલે પરિવારમાં દરેકની ભૂલ થવાની, બોલવા ચાલવામાં ભૂલ થવાની, વિવેક અવિવેકમાં ભૂલ થઈ જવાની. અને અત્યારનો જમાનો સોશિયલ મીડિયાનો છે ને આટલો આઉટલુકનો છે એટલે ચારિત્ર સંબંધી ભૂલો પણ પરિવારજનોની થવાની. એટલા એક્સટર્નલ ફોર્સિસ પણ કામ કરે છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ કીધું, એક પ્રોડ્યુસરને વાત કરી કે તમે તો કાયમ એવી સિરિયલ બનાવો છો કે તમે યંગ માઇન્ડ્સને પોલ્યુટ જ કરો છો, તમે યુવા મગજને બગાડો છો ને એવી તમે ટીવી સિરિયલ બનાવો છો. એવી બહુ મોટી ટીવી સિરિયલ પ્રોડ્યુસરને સુપ્રીમ કોર્ટે ગઈકાલે વાત કરી. એટલે એક્સટર્નલ ફોર્સિસ આટલા કામ કરે છે મન બગાડવાના. એટલે વાણીથી માંડીને, વિવેકથી માંડીને, વર્તનથી માંડીને ચારિત્ર સુધીની ભૂલો પરિવારજનોની થવાની છે. હવે એમાં મોટું મન રાખવું જ પડશે, થોડું ચલાવી જ લેવું પડશે, સમજણ રાખવી પડશે, પરસ્પર એકબીજાને માફી આપવી જ પડશે. નહીં તો સંજોગો અને પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે. એટલે કોઈનો બોલવામાં અવિવેક હોય તો થોડું ચલાવી લેવું, પણ સાથે સાથે એમને સમજાવતા પણ રહેવું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી ટકોર પણ કરવી કે બેટા આવી રીતે વાત કરી, દાદા દાદી સામે આવી રીતે વાત ન થાય, એવું જરા પ્રેમથી કેવું પણ કરવું. એટલે ધીમે ધીમે વાત સુધરે. પણ હવે કોકે અવિવેક દાખવ્યો એ વખતે તમે પણ સામે બોલવા માંડો તો તમે જે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા શબ્દો વાપર્યા છે કે ઉદારતા રાખવી અને ભૂલી જવું. ઉદાર મન તો દરેકે રાખવું જ પડે. સંકુચિત રાખીએ અને એવું એક્સપેક્ટ કરીએ કે મારા પરિવારજનો કોઈએ મારા પ્રત્યે કોઈ ભૂલ કરવાની જ નહીં, તો એ તો બનવાનું જ નથી. બોલી જાય કોઈક વખત, કોઈ ટેન્શનમાં હોય, ગુસ્સામાં હોય. 1985માં પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તોલા લંડનમાં થયેલી. એ બધું જ સુવર્ણ અહીંયા મેડિકલ કોલેજમાં પ્રમુખ સ્વામી મહારાજ આપી દીધું. તે વખતે મધ્ય ગુજરાતની કે મેડિકલ કોલેજ હતી નહીં, એટલે પ્રમુખ સ્વામી મહારાજ મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ. પણ આટલો ભવ્ય કાર્યક્રમ, એલિપેલી સ્ટેડિયમ લંડન, 45,000નું ક્રાઉડ, એની વચ્ચે 1985માં, એટલે આજથી 37 વર્ષ પહેલા, 37 years back in લંડન, અને 45,000ના પેક સ્ટેડિયમની વચ્ચે તમને આટલું સન્માન મળે, એ વ્યક્તિનો માનનો કાંટો ક્યાં જતો રહે? પણ બીજા દિવસે આ પ્રસંગ પછી એવો પ્રસંગ બન્યો કે એક વ્યક્તિ સામાન્ય એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને જેમ તેમ કોઈ પણ જાતનો વિવેક રાખ્યા વગર પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવવા માંડ્યા અને બોલવા માંડ્યા. સાથેના કોઈ સંતે કે કાર્યકરે કીધું કે ભાઈ તમે વિવેક રાખો. પ્રમુખ સ્વામી મહારાજે કેટલી ઉદારતા રાખી. સ્વામી કહે એકવાર બોલી લેવાનું. આ છે ને બહુ સરસ ઉપાય છે.
પરિવારમાં કોઈ એક જણો ઉગ્ર થઈ જાય અને ગુસ્સામાં આવી જાય ને તો બધાએ પહેલો એટીટ્યુડ શું રાખવાનો કે ભાઈ એને બોલી લેવા દો. એટલે જે અંદર છે ને એ બધું બહાર નીકળી જાય. નહીં આપણે ઘણી વખત જરા પેટમાં અપચો થયો હોય, નથી આપણે ઘણી વખત કહેતા કે આજે આમ જરા મજા નથી, તો પેટમાં જરા અપચો થયો હોય, કઈ ફૂડ પોઈઝનિંગ થયું હોય તો એ બહાર નીકળી જાય, પછી આપણને શાંતિ થાય છે ને. એમ મનની વાત એવી છે, એકવાર એને બોલી દેવા બોલી બધા આમ અદબ રાખીને સાંભળી લેવા. ઇટ્સ ધી બેસ્ટ and always the best attitude. પ્રમુખ સાહેબે કીધું ભાઈ એને બોલી લેવા દો એકવાર. એ સાચો છે ખોટો છે પછી. પેલા બેફામ બોલ્યા એટલે બોલવાનું પૂરું કર્યું. પછી પ્રમુખ સાહેબ મારે જેમ ઘડિયાળ સામે જોયું, રાત્રે 8:15 સમય છે. પ્રમુખ સાહેબ મારે કહ્યું કે જમવાનો સમય છે, એમને જમાડીને મોકલજો. બસ આટલું જ. જો કેટલી શાંતિ રહી, કેટલી સ્થિરતા રહી. આપણે પણ પરિવારમાં કોઈ બોલવા માંડે, સાચો ખોટો નહીં વિચારવાનું, એકવાર બોલી દેવા દેવાનું. પછી 2 કલાક પછી વાતાવરણ શાંત હોય ત્યારે સ્પષ્ટતા કરો ને, એને સમજાવો ને. પણ સામે બોલો એટલે તમારા પડોશીને બધાને તમારી ફિલ્મ સાંભળવા મળે, કારણ કે દિવાલને પણ શું હોય છે, કાન હોય છે, તો બધાને સંભળાય છે, મજા આવે છે. તો ઉદારતા રાખવી પડે. તો કોઈ ઉત્તેજિત થાય પરિવારજન ત્યારે પણ ઉદારતા રાખવી. કોઈ ખ્યાલ ચૂકથી, ધારો કે કોઈ ભૂલ કરે, ખ્યાલ ચૂકથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે વખતે પણ આપણે ઉદારતા રાખવી. એકવાર પંજાબના રાજા રણજીતસિંહ પોતે નગરચર્યા માટે નીકળ્યા છે. એમ એકદમ જ એમને પથરો વાગ્યો અહીંયા, એટલે પોતે પણ સજાગ થઈ ગયા અને સૈનિકો પણ સજાગ થઈ ગયા. આમ દૂર જોયું તો એક ગરીબ બાઈ ઉભા હતા. એ ગરીબ વૃદ્ધ બાઈ તો એકદમ જમીન ઉપર બેસીને પંચાંગ પ્રણામ કરવા માટે રાજાને કે મારી ભૂલ થઈ ગઈ. રણજીતસિંહે પૂછ્યું કે શું ભૂલ થઈ? તો કે હું તો ગરીબ છું, તો રોટલો માંડ ખાઉં છું, પણ આ કેરી ઉગી છે તો મેં જરા પથ્થરો મારીને કેરી પાડવાનો પ્રયત્ન કર્યો, પણ પથ્થરો આમ નીકળી છે તો તમને વાગ્યો. તો આપ રાજા છો, મને માફ કરો. કારણ કે ભાઈ ગભરાઈ ગઈ, હવે આ રાજા તો હમણાં હુકમ કરતો સૈનિકો મને પકડી લેશે. ત્યારે રાજા રણજીતસિંહે વિચાર્યું કે જો ભૂલ તો એને હાથે કરીને તો નથી કરી. જો બહુ જ મોટો વિચાર છે પરિવારજનોમાં સાથે રહેતા હોઈએ ત્યારે, કે કોઈની ભૂલ થાય તો પહેલા આ પ્રશ્ન પૂછવો કે એને ભૂલ એટલે કે એને જે ક્રિયા કરી છે હાથે કરીને કરી છે કે ખ્યાલ ચૂકતી થઈ છે. We basically don't have the patience to analyze it. આપણે ધીરજ નથી હોતી. ભૂલ કરે ને ખોટું કરે તૂટી જ પડવાનું, એવું ના ચાલે. પહેલા જોવું પડે કે એને હાથે કરીને એટલે ઇન્ટેન્શનલી આ કર્યું છે કે ખ્યાલ ચૂકતી થયું છે. ખ્યાલ ચૂકતી થયું હોય તો એ વ્યક્તિ 100% માફીને પાત્ર છે. હા કે ના? તો રાજા રણજીતસિંહે વિચાર્યું, એ વખતે અહમમાં ના આવી ગયા, હું રાજા છું, મને પથ્થરો માર્યો, અને સજા થવી જ જોઈએ, એવું નહીં. એમણે કેટલો ઉમદા વિચાર કર્યો. પહેલો વિચાર કે ખ્યાલ ચૂકતી થયું છે. બીજો વિચાર કર્યો કે આ વૃક્ષ તો ભલે સજીવન છે પણ એમ કે સ્થિર છે અને જળ જેવું છે. એને કોક પથ્થરો મારે છે તો એ કેરી આપે છે. હું તો રાજા છું, મને કોક પથ્થરો મારે ને મારે આપવું જોઈએ. 1000 રૂપિયા આપ્યા બાઈને. આ વિચારની કિંમત કેટલી? 1000 રૂપિયા તો ઠીક છે, નાની મોટી, તે વખતે તો બહુ મોટી વાત કહેવાય. પણ એમ કે આ વૃક્ષને કોઈ પથ્થર મારે છે તો એ પણ ફળ આપે છે. એટલી ખાનદાની આ વૃક્ષમાં છે તો હું તો રાજા છું, મારામાં આટલી ખાનદાની તો હોય. આવા ઉમદા વિચારો પરિવારજનો માટે કરવા કે કોઈની ભૂલ થઈ હોય તો આપણે કેવી રીતે ઉદારતા રાખવી, આપણે કેવી રીતે મોટું મન રાખવું. તો ખ્યાલ ચૂકની ભૂલ હોય તે વખતે આપણે ઉદારતા રાખવી, ભૂલી જવું. કોઈક વખત સંગ સોબતથી ભૂલો થાય. તમારા સંતાનો સંગ સોબતમાં ચાલ્યા ગયા હોય. આજે જ તમે સમાચારમાં વાંચ્યું સાંભળ્યું હશે કે અમદાવાદમાં એક સ્કૂલમાં 11મા ધોરણનો છોકરો ક્લાસરૂમમાં બેઠો હતો, પોકેટમાં 2 લાખ રૂપિયા કેશ
એક પડીકામાં ડ્રગ્સ અને ઈ સિગરેટ એના બેગમાં હતી. હવે 11મા ધોરણમાં એટલે એ છોકરો 16 વર્ષનો હશે. આ સંગ સોબત આજના જ સમાચાર છે. તો સંગ સોબતના લીધે પણ ઘણી વખત બહુ મોટી ભૂલો જીવનમાં થઈ જતી હોય છે. ચારિત્ર સંબંધી ભૂલો પણ થઈ જાય. તો તે વખતે પણ એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવો પડે, પ્રેમથી એની સાથે વાર્તાલાપ કરવો પડે, એને સમજાવવાનો પ્રયત્ન કરવો પડે. આપણે ગુસ્સેથી એને ગમે તેમ બોલી જઈએ ન ચાલે. પ્રમુખ સ્વામી મહારાજ આ કહે છે, ઉદારતા રાખવી એટલે શું? ગુસ્સે થઈને તાત્કાલિક નિર્ણય લઈને ત્વરિત કોઈ ઉપાય કરી ન બેસતા. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત દક્ષિણ આફ્રિકામાં લેનેશિયામાં હતા. એક યુવાનને એને હોરર ફિલ્મ્સ જોવાની ટેવ પડી ગઈ. તો બીજા યુવાનોએ પ્રમુખ સ્વામી મહારાજને આવીને કહ્યું કે આ યુવાન આમ તો એટલો બધો સત્સંગમાં આવતો નથી, કોક વખત યુવક મંડળમાં આવે છે, પણ અમારા સારા પરિચયમાં છે, પણ એને હોરર ફિલ્મ જોવાની ટેવ પડી ગઈ છે. પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે તમે આ વાત કરો છો પાક્કી જાણીને કરો? તો કે સ્વામી 100%. પછી બધા વિનંતી કરી પ્રમુખ સ્વામી મહારાજને કે તમે એકવાર બોલાવીને વાત કરજો. આટલી વ્યસ્તતા પ્રમુખ સ્વામી મહારાજના BAPS જેવી સંસ્થા, આટલી બધા હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિરો, આ બધાની પ્રવૃત્તિઓ, એ વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે સમય કાઢીને એ યુવાનને બોલાવ્યો અને પહેલી જ વાત પૂછી કે મને આવી વાત મળી છે કે તને હોરર ફિલ્મ્સ જોવાની ટેવ પડી ગઈ છે. એટલે પેલા યુવાનને સંસ્કારી હશે એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે એને કબૂલાત કરી કે હા સ્વામીજી, મને આ ટેવ પડી ગઈ છે. હવે આ જગ્યાએ આપણા સંતાન હોય કે આપણા ભત્રીજા ભાણિયા હોય, તરત આપણે ગુસ્સામાં આવી જઈએ, મૂર્ખ છું, ભણવામાં તો ડૂબા જેવો થઈ ગયો છું, યાદ તો કઈ રહેતું નથી, તારું પરીક્ષાનું પરિણામ જો, આવી સંગ સોબત ચાલશે, ગાડી મૂકી છે ઘરમાંથી, આવું બધું બોલવા માંડ્યું. પ્રમુખ સ્વામી મહારાજ એનો હાથ પકડીને બેઠા અને એને પ્રેમથી સમજાવ્યો કે જો ભગવાને તને એક સારા પરિવારમાં જન્મ આપ્યો છે, તું તે સારો અભ્યાસ અત્યાર સુધી કર્યો છે, હજી આગળ તારો અભ્યાસ બાકી છે, તારે એક સારી ડિગ્રી લેવાની બાકી છે, તું આવા રવાડે ચડી જઈશ તો તારું જીવન પાયમાલ થઈ જશે અને પછી ભવિષ્યમાં નોકરી ધંધો કશું નહીં કરી શકે. આ આદત તો તને દિવસે દિવસે મારી નાખશે. બહુ પ્રેમથી એને સમજાવ્યો અને યુવાને એ હોરર ફિલ્મ્સ જોવાની પોતાની કુટેવ એ પ્રમુખ સ્વામી મહારાજના વચને મૂકી દીધી. અને આજે જ્યારે આપણે યુવાનની વાત કરીએ છીએ ત્યારે ત્યાં સાઉથ આફ્રિકામાં લેનેશિયામાં એક બહુ જ સારા લીડિંગ પ્રોફેશનલ તરીકે અને એક સારા પરિવાર સાથે પોતાનું જીવન જીવી રહ્યો છે. તો જ્યારે સંગ સોબતની ભૂલો તમારા સંતાનોની થાય ત્યારે એને સીધું ટોકવા માંડીએ, ખીજાઈએ એવું નહીં. એની સાથે બહુ જ બેસવું પડે, એને સમજાવવા પડે, હૂંફ અને પ્રેમ આપવા પડે. એક અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે, જેમ કે છે કે ડોક્ટર, યોર મેડિસિન ડિડન્ટ વર્ક, વોટ શુડ આઈ ડુ? તો ડોક્ટરે શું કીધું? ડબલ ધ ડોઝ. ડોક્ટરે જઈને પેશન્ટને કીધું તમારી દવા કામ નથી કરતી, શું કરતું? ડોક્ટર કે ડોઝ ડબલ કરી નાખીએ, લાવ ને પ્રિસ્ક્રિપ્શન. એમ પેરેન્ટ્સ તરીકે તમે એમ કહો કે અમારો પ્રેમ અને હૂંફ એ કામ નથી કરતા, તો એક જ ઉપાય છે, ડબલ ધ ડોઝ. એના સિવાય કોઈ ઉપાય નથી. હૂંફ અને પ્રેમ વધારી દેવાના. આને ઉદારતા કહેવાય. સંતાનોની ભૂલ હોય એ વખતે પણ હૂંફ અને પ્રેમ વધારવા એ ઉદારતા કહેવાય. એની ભૂલ માફ કરી કહેવાય. અને હજારો પ્રસંગો, હજારો પરિવારમાં તમે પણ જોયા જાણ્યા હશે, અમે પણ જોયા જાણ્યા છે કે કોઈની ભૂલ થઈ હોય અને ઉદાર બને અને પરિવારજનો માફ કરે, પછી એ વ્યક્તિ ખૂબ સુધરી જાય છે. એ વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી સારી પ્રગતિ કરે છે. આવા પ્રસંગો તમે પણ જોયા જાણ્યા હશે અને અમે પણ જાણ્યા છે, હા કે ના? તો વ્યક્તિને તક આપવી પડે. એક વાર, બે વાર, ત્રણ વાર તક આપવી જ પડે અને એને સમજાવતા રહેવું પડે. તો આવી રીતે એક ઉદાર દિન રાખીને એને માફ કરતા એ વાત આપણને પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડી છે. એક બહુ સુંદર પુસ્તક છે, જે કદાચ અહીંયા યંગ પેરેન્ટ્સ બેઠા હોય એ યંગ પેરેન્ટ્સ માટે આ પુસ્તક છે. ડેવિડ કેરોલે લખેલું છે આ પુસ્તક, સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ.
આ પુસ્તકમાં એમણે ખૂબ સુંદર વાતો લખી છે. તમે પેરેન્ટિંગ તો કરો છો, પણ વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ? તો એમાં એક વાત આ ડેવિડ કેરોલે લખી છે કે વી મસ્ટ સ્ટોપ અવર ડિસ્ટ્રક્ટિવ પેરેન્ટિંગ મેથડ્સ એન્ડ એડોપ્ટ કન્સ્ટ્રક્ટિવ પેરેન્ટિંગ મેથડ્સ. અને આ અંતર્ગત એમણે આ જ વાત લખી છે કે સંતાનો માટે તો એક જ ઉપાય છે, હૂંફ, પ્રેમ, સમજાવટ ને માફી. રૂલ નંબર 1. રૂલ નંબર 2 શું? જો આપણને હમણાં પૂછ્યું તો કે લાફો મારવાનો, થોડો બે ઝાપટ મારવાની, કારણ કે હૂંફ આપ્યો, પ્રેમ આપ્યો, સમજાવટ આપી, માફી કરી, પછી ના સુધરે તો ડેવિડ કેરોલ આ પુસ્તકમાં લખે છે, બહુ અનુભવી છે, કે રૂલ નંબર 1 શું સંતાનો સાથે અને પરિવારજનો સાથે? કે હૂંફ, પ્રેમ, સમજાવટ અને માફી. પછી રૂલ નંબર 2 શું? કે આ રૂલ નંબર 1 એપ્લાય કર્યા પછી પણ જો સુધારો ન થાય તો અગેન ગો ટુ રૂલ નંબર 1. ધેર ઇઝ નો રૂલ નંબર 2. કાયદો નંબર 2 છે જ નહીં, એક જ કાયદો છે પરિવારજનો સાથે, હૂંફ, પ્રેમ, સમજાવટ અને માફી. પ્રમુખ સ્વામી મહારાજ અમને 1200 સંતોને દીક્ષા આપી, 55,000 સ્વયંસેવકો છે, લાખો હરિભક્તો છે. દરેક સાધકની નાની મોટી ભૂલ થતી હોય, દરેક ભક્તની કઈ નાની મોટી વ્યવહારિક, સામાજિક, સત્સંગ દ્રષ્ટિ કઈ ભૂલ થતી હોય. પ્રમુખ સ્વામી મહારાજ આજે મહંત સ્વામી મહારાજને કઈ પત્ર લખે, રૂબરૂ મળે, બહુ ઉદાર દિલે માફ કરતા બધાએ અનુભવ્યા છે, જોયા છે. અને માફ કર્યા પછી બીજી વખત મળે તો જરાય આંખોના ભાવથી, ફેશિયલ એક્સપ્રેશન્સથી, બોડી લેંગ્વેજથી એ વ્યક્તિને જણાવે નહીં કે તે ભૂલ કરી હતી અને મેં તને માફી આપી છે. આપણે તો પાછા બીજી વખત મળે પાછા એટીટ્યુડમાં આવી જઈએ. આમ બોડી લેંગ્વેજથી કે ફેશિયલ એક્સપ્રેશનથી ઇનડાયરેક્ટલી કહીએ કે ખબર છે ને તે દિવસે પછી. એવું પ્રમુખ સ્વામી મહારાજ કે આજે મહંત સ્વામી મહારાજ જીવનમાં આપણે જોયું નથી. તો જો આ એક વાત સુખી પરિવાર માટે, 5મો મુદ્દો પ્રમુખ સ્વામી મહારાજ આ સમજાવ્યો કે ઘરમાં કોઈની પણ જો ભૂલ થઈ હોય તો તેના પ્રત્યે ઉદારતા રાખવી, ભૂલને ભૂલી જવી, ભૂલતા શીખવું. સીતાજી કેવી પરિસ્થિતિમાં રહેલા લંકામાં, બધી રાક્ષસીઓને આટલી બધી હેરાન કરે, તો પણ સીતાજી એ વખતે સ્થિર રહ્યા હતા. અને જ્યારે હનુમાનજી ત્યાં અશોકા વાટિકામાં આવ્યા તે વખતે હનુમાનજી તો એમ હતું કે સીતાજીને આટલો બધો ત્રાસ આપ્યો, તે રાક્ષસીઓને આપણે મારીએ. પણ તે વખતે સીતાજી હનુમાનજીને કહે છે, જો આપણો આ વારસો છે, આપણી પરંપરા છે. સીતાજીએ કહ્યું કે જો આ બધી રાક્ષસી તો એના રાજાને આધીન હતી, એને રાજાનું આજ્ઞાનું પાલન કરતી હતી. અને જે કંઈ મને કષ્ટ આવ્યું, હું એમ માનું છું કે ભગવાન રામની ઈચ્છા હશે, માટે તમારે આને કંઈ કરવું નહીં. જો આટલી બધી ઉદારતાની વાતો તો આપણે આપણા પરિવાર માટે ચોક્કસ રાખવી જ જોઈએ. એ ઉદારતાની વાતો આપણા પરિવાર માટે આપણે રાખીએ તો આપણે એક સુખી પરિવાર તરીકે જીવી શકીએ. 6થું અમૃત જે પ્રમુખ સ્વામી મહારાજે આપણને શીખવાડ્યું છે એ છે સહનશીલ અને અનુકૂળ થવું. સેવા કરે, મનમાં નહીં છોડે તો ઘરમાં એકતા રહે. ખૂબ સુંદર શબ્દો છે, ફરી વખત રિપીટ કરું છું. સહનશીલ અને અનુકૂળ થવું, સેવા કરે, મનમાં નહીં છોડે તો ઘરમાં એકતા રહે. અત્યારે મોટો પ્રશ્ન શું છે? સહનશીલતાનો. આપણા ખૂબ સારા હરિભક્ત છે, રિટાયર્ડ થયા જજ તરીકે ફેમિલી કોર્ટમાંથી, જજ બીડી સોની સાહેબ. એમના ફેમિલી કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયેલા, પણ એમની કોર્ટ્સમાં એમની કારકિર્દી દરમિયાન 30,000 ફેમિલી ડિસ્પ્યુટ સાંભળ્યા છે અને એમાં નિરાકરણ આપ્યું છે. એક પ્રસંગ એમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમે 30,000 પારિવારિક પ્રશ્નો સાંભળ્યા છે તમારી કોર્ટમાં અને એમાં સમાધાન લાવીને એ પ્રશ્નો નિવાર્યા છે અથવા તો નિર્ણયો આપ્યા છે, તો તમારી દ્રષ્ટિએ પરિવારમાં વિખવાદનું મુખ્ય કારણ શું છે? ત્યારે ક્ષણના પણ વિલંબ વગર જજ સાહેબ બોલ્યા, બીડી સોની સાહેબ, કે ટોલરન્સ હેઝ ગોન ડાઉન ટુ 0 લેવલ. અત્યારે 21મી સદીમાં સહનશીલતા 0 લેવલ ઉપર જતી રહી છે. આપણે કયા એટીટ્યુડથી જીવીએ છીએ?
કે જો મારો વાંક હોય ને તો મને જાહેરમાં લાફો મારી લેજે, પણ મારો વાંક નહીં હોય તો આટલું સહન નહીં કરું. એ એટીટ્યુડ ખોટો છે. સામે વડીલ હોય, વિશિષ્ટ વ્યક્તિ હોય, સંજોગ પરિસ્થિતિ એવી હોય તો ઘરની મર્યાદા, પરિવારની સંવાદિતતા, સમાજની સુરક્ષા માટે સહન કરી પણ લેવું પડે. તો તે વખતે એટીટ્યુડ ન રખાય. કોક પરિવારજન આપણા વિશે કંઈક બોલે, આપણું કયું કરે નહીં, ટીકા પણ થાય. પ્રમુખ સ્વામી મહારાજે હરકિશન મહેતાએ 1991માં એમના એક ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછેલો કે તમે સમાજ માટે આટલું બધું સારું કામ કરો છો, છતાં સમાજમાં કોઈ તમારી ટીકા કરે ત્યારે તમને કેવું થાય છે? પ્રમુખ સ્વામી મહારાજ તરત જ બોલ્યા કે કોઈ ટીકા કરે તો અમે મનોમન વિચારી લઈએ છીએ કે અમારી ભૂલ છે. જો ભૂલ હોય તો અમે સુધારો કરી લઈએ. હરકિશનભાઈ તરત જ પૂછ્યું, અને ભૂલ ના હોય તો? જો હિયર કમ્સ ધી એસિડ ટેસ્ટ, કે ભૂલ ના હોય તો શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભૂલ ના હોય તો અમે મનોમન પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એ વ્યક્તિને સદબુદ્ધિ આપે. અમે એની સાથે ઝઘડવા નથી જતા, એને જવાબ આપવા નથી જતા. તો કેટલી શાંતિ રહે. આપણે તો કાન એટલા કાચા અને મન એટલું નબળું. અને ગુજરાતી ભાષાનો સૌથી ભયંકર શબ્દ તારે ખબર પડી, પતી ગયો કાર્યક્રમ, એન્ડ. અને તમે કોને ખબર નથી પડી એટલે પેલો મરી મસાલા ભરીને તમને બધું આપે. એટલા બધા કાચા કાન કે આવી કોઈક વાત કરે ને આપણી 20-25 વર્ષની મિત્રતાઓ તૂટી જાય, સંબંધો તૂટી જાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા કહે થોડા સહનશીલ થવું, અનુકૂળ થવાનો પ્રયત્ન કરવો. બહુ સુંદર એક ફોર્મ્યુલા છે, ટેક ફોર્મ્યુલા કહે છે, TAAC. ટી એટલે ટોલરન્સ, એ એટલે એક્સેપ્ટન્સ, બીજો એટલે એપોલોજીસ, અને સી એટલે કોમ્પ્રોમાઇઝ. આનાથી જ પરિવાર ચાલે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. એ આપણને આપણા સત્શાસ્ત્રે શીખવાડ્યું છે. પ્રમુખ સ્વામી જેવા મહાન સંતે એમના અનુભવ પરથી શીખવાડ્યું છે. તો એમાં આપણે રહેવાનું અને પ્રવર્તવાનું. કોઈનું ધાર્યું તો કાયમ થતું નથી. એકવાર એક કપલને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા એટલે ફેમિલી અને ફ્રેન્ડ્સે બધાએ એક પાર્ટી રાખી અને કપલ મંચ ઉપર બેઠા હતા. બંનેની ઉંમર 76-78 વર્ષની હતી અને લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થયા. એટલે બધા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધા 250-300 જણા બેઠેલા અને વારે ફરતી બધા મંચ ઉપર આવી અને આ કપલ સાથે પોતાના એક્સપિરિયન્સ શેર કરતા હતા. 2.5-3 કલાક સરસ વીતી ગયા. બધા પોતાના સુખદ પ્રસંગો વાગોળતા હતા. એમાં એક બુદ્ધિશાળી વ્યક્તિ બેઠા તેને કહ્યું કે હું એક પ્રશ્ન પૂછું? તો કે પૂછું ને, કે તમારું લગ્ન જીવન સુખી 50 વર્ષ સુધી ચાલ્યું એનું મુખ્ય કારણ શું? જો લગ્ન જીવનની આગળ એડજેક્ટિવ હતો સુખી, બાકી ચાલે તો ઘણા ને બધાને, પણ આમ સુખી ચાલેલું. ત્યારે પેલા હસબન્ડે કહ્યું કે ઇટ્સ સિમ્પલ ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ આઈ ટેક એન્ડ માય વાઇફ હેઝ ટુ સે યસ. Less important decisions she takes. I say yes. એટલે સૌથી અગત્યનો નિર્ણયોને હું જ દઉં અને મારા પત્ની આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની, પૂછવાનું જ નહીં અને હાથ પાડવાની, સંમત જ થવાનું. અને ઓછા અગત્યના નિર્ણયો હોય ને મારા પત્ની લે તો હું સારું કર. તમને લાગે છે કે આવી રીતે ચાલે 50 વર્ષ? કોઈ બીજો બુદ્ધિશાળી બેઠો હતો કે આવું થાય નહીં, આવું ચાલે નહીં. એને કીધું કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ આઇટમાઇઝ, કે ઓછા અગત્યનો નિર્ણય તમારા પત્ની લે અને તમે આ પાડો, ને વધારે અગત્યનો નિર્ણય તમે લો તમારા પત્ની આ પાડે. એટલે કે સિમ્પલ, ઓછા અગત્યના નિર્ણયો જે મારા પત્નીને હું હાથ પાડું, આર્ગ્યુમેન્ટ કરું જ નહીં અને પૂછું જ નહીં, માથાકૂટ જ ના કરું. એ કયા તો કે આપણે રહેવા માટે કયું ઘર લેવું એ નક્કી કરે. પછી મારો પગાર આવે એટલે આખો એને હાથમાં આપી દઉં, આખો મહિનો કેવી રીતે વાપરવું એ નક્કી કરે. પછી મારે વાપરવા માટે પૈસા જોતા તો મારે એની પાસેથી માંગવાના. ત્રીજું, બધા પરિવારજનો કયા કપડા ખરીદવા, સીવડાવવા, કયા પ્રસંગે શું પહેરવું એ પણ એ જ નક્કી કરે. ઘર લીધું પછી અંદર ઇન્ટિરિયર શું કરવાનું એ પણ એ નક્કી કરે. કઈ ગાડી ખરીદવી એ પણ એ નક્કી કરે. ઇન્સ્યોરન્સ પોલિસી કઈ લેવી એ પણ એ જ નક્કી કરે. કયા સગાવાલા મિત્રો મંડળમાં કેવા સંબંધો કેટલા રાખવા એ પણ એ જ નક્કી કરે. પિકનિક અને ટૂર ઉપર જવું હોય એ પણ એ નક્કી કરે.
આવા નાના ઓછા અગત્યના નિર્ણયો બધા એ લે. તમે બધા હશે કે આવા ઓછા અગત્યના નિર્ણયો એ લે અને હું આ પાડી દઉં. એટલે બીજો મોટો પ્રશ્ન શું છે બાકી કે હવે નિર્ણય રહ્યા કયા જેન્ટલમેન લે ને એના વાઈફ આ પાડે એવા નિર્ણય રહ્યા કયા. એટલે પૂછ્યું ભાઈ, now which more important decisions are left out which you as a gentleman take and your wife simply follows. એટલે આ જેન્ટલમેન કે અમેરિકા અફઘાનિસ્તાન માંથી નીકળી જવું જોઈએ કે નહીં. હું કહું ના, તમારા પત્ની કે તમારો નિર્ણય સાચો છે. અમેરિકા ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં. હું કહું કે કરવું જોઈએ. તમારા પત્ની કે તમારો નિર્ણય સાચો છે. એટલે જે નિર્ણયો અમારા ઘરની 4 દિવાલની અંદર ઇફેક્ટ કરતા હોય એવા ઓછા અગત્યના નિર્ણયો મારા પત્ની લે અને જે નિર્ણયોની વૈશ્વિક અસર હોય ને એ હું લઉં. એટલે અમારે 50 વર્ષ સુખે લગ્ન જીવનના ગયા. આ થોડી હળવી વાત આપણે લાગે છે પણ અંડરલાઈન પ્રિન્સિપલ બહુ મોટો છે. આની સિદ્ધાંત બહુ મોટો છે. એ સિદ્ધાંત શું છે? એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ. એ સિદ્ધાંત એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ જ રાખવું. હવે તમે એમ કહો કે આ ઉનાળામાં આપણે નૈનીતાલ ફરવા જશું અને તમારા પત્નીને કે સંતાનો કહો કે ના મહાબલેશ્વર જવું છે, તો ક્યાં જવાનું? મહાબલેશ્વર કહેતા આંગળી ઊંચું કરો તો બધા આંગળી ઊંચી કરી. પ્રવચન સફળ, કાર્યક્રમ સફળ. હવે જો નૈનીતાલ કે મહાબલેશ્વર ત્યાંના ત્યાં જ રહેવાના છે પણ તું તારા પત્ની કે સંતાનોનું મન તોડી મહાબલેશ્વરના બદલે નૈનીતાલ લઈ જઈશ તો એનું મન તૂટશે ને, એ ફરી વખત પાછું સંધાશે નહીં. બાકી તું જીવીશ ને તારી 10 પેઢી જીવશે 100 પેઢી જીવશે ત્યાં સુધી નૈનીતાલ ને મહાબલેશ્વર ખસવાના નથી. આવતા વર્ષે જજે, પકડી નહીં રાખવાનું. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત આ બાબતે બહુ સરસ કરતા. એ પોતે કહેવત બોલતા, જે જૂના જમાનાની ખૂબ એક સુંદર કહેવત. આ સમગ્ર પરિસ્થિતિને એક વાક્યમાં આપણને સમજાવી શકે એવી વાત. પ્રમુખ સ્વામી મહારાજ બોલતા કે મગર, મકોડો અને મૂરખ પકડે પછી એને છોડતા આવડે નહીં. અહીં શબ્દ શું વાપરે છે પ્રમુખ સ્વામી મહારાજ? અનુકૂળ થવું, મનગમતું મૂકવું. 2 વાત લખી છે. મગર પકડે પછી એને છોડતા આવડે નહીં. મકોડો તમને કરડ્યો ને એને તમે મારી નાખો, તોડી નાખો ને 2 કટકા થઈ જાય, મરી જાય તો એ છોડે નહીં તમને. એમ ત્રીજું જે છોડે નહીં ને એને મૂરખ કહેવાય. તો આવી રીતે આ વાત પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા કરી છે કે સહનશીલ થવું ને થોડું અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. આ જ વાત મેનેજમેન્ટની દ્રષ્ટિએ સ્ટીફન કોવીએ કરેલી છે. The 7 Habits of Highly Effective People એ પુસ્તક એમણે લખ્યું છે, એમાં વાત કરી છે 6ઠ્ઠી હેબિટ સિનર્જી. એટલે 2 કે 2 થી વધારે વ્યક્તિ સાથે આવે, કામ કરે, કામ કરવાનો નિર્ણય લે, ચર્ચા કરે. એમાં બંનેના મતભેદ થતા હોય તો એક વ્યક્તિ પોતાનું ધાર્યું ચલાવવાનો પ્રયત્ન ન કરે પણ અનુકૂળ થાય, થોડું બાંધછોડ કરી લે, મોટું મન રાખી દે. એને સ્ટીફન કોવીએ સિનર્જી કીધી છે. એવી વ્યક્તિઓ સ્થિર રહે, પ્રગતિ કરે અને લાંબા સમય સુધી એ પોતે કાર્ય કરી શકે. તો મેનેજમેન્ટની દ્રષ્ટિએ પણ સિનર્જી કીધી છે. મેનેજમેન્ટની દ્રષ્ટિએ સિનર્જીને એક બીજી વાત લખી છે, CMP, કોમન મિનિમમ પ્રોગ્રામ. 2 વિરોધાભાસ વ્યક્તિઓ સાથે આવે. અરે અત્યારે તો ઘણી બધી 2 આમ સાવ જુદી આઈડિયોલોજી ધરાવતી પાર્ટીઓ ભેગી થઈ જાય છે. પછી CMP ઉપર કામ કરવું પડે, કોમન મિનિમમ પ્રોગ્રામ. હું આટલું મારું મૂકી દઉં, તું આટલું તારું મૂકી દે. એટલે CMP તો બધે જ લાગુ પડે છે. એમ પરિવારમાં પણ બહુ નાની નાની વાતમાં આપણું ધાર્યું થાય એવો આગ્રહ ન રાખવો, અનુકૂળ થઈ જવું, મોટું મન રાખવું. તમે તમારા સંતાનને કહો કે તું આ કપડાં પહેરે છે, મને આ કલર તને સતતો જ નથી. હા, એમાં ક્યાંક શિસ્તમાં કે ડિસન્સીમાં પ્રશ્ન હોય તો તમે ચોક્કસ ટોકી કહી શકો, પણ કલર હોય ત્યારે ચોઈસ છે, પહેરવા દો ને. તમને શું ફેર પડે છે? એમ તો તમે જે કલર ના પહેરો છો એ કોકે નથી ગમતા. એઝ સિમ્પલ એઝ ધેટ.
તો એવી નાની નાની વાતમાં ચૂ 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 કરવાનું નહીં, અને અઠવાડિયે 1 કે 2 વાર ચા આપણા ટેસ્ટની નહીં બને એ સ્વીકારી લેવાનું. ભાગે ના તરત બધા હાથ ઊંચો કર્યો એટલે અનુભવની વાત છે. હા, અઠવાડિયે 4-5 દિવસ ટેસ્ટ પ્રમાણે ચા બને, 1-2 દિવસ નાઈ બને, દાળ નાઈ બને, તો ઇટ્સ ઓકે. અંગ્રેજીમાં એક બહુ સરસ વાક્ય છે, કદાચ તમને આ વાતમાં આ મુદ્દામાં બધું યાદ ના રહે તો આ વાક્ય તો યાદ રાખજો. ઇટ્સ ઓકે સમટાઈમ્સ નોટ ટુ બી ઓકે. કોક વખત કોઈ વાત ઓકે ના હોય તો એ પણ ઓકે છે, થાય. ઇટ્સ ઓકે સમટાઈમ્સ નોટ ટુ બી ઓકે. તો એ આવી એક સુંદર સમજણ છે જે પ્રમુખ સ્વામી મહારાજે આપણને શીખવાડી છે. તો આપણે સહનશીલ થવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવાનો થોડો પ્રયત્ન કરવો. સ્વયંસેવકોની સભા જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ કરતા કોઈ મોટા મહોત્સવના આગલા દિવસે, ત્યારે અવશ્ય આ વાત સ્વયંસેવકોને કરતા. અત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ની ધામધૂમ પૂર્વક તૈયારીઓ અમદાવાદમાં ચાલે છે. 9,000 સ્વયંસેવકો અત્યારે ફૂલ ટાઈમ ત્યાં એસપી રિંગ રોડ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં સેવામાં છે. 500 થી પણ વધારે સંતો સેવા કરે છે, અને 200 એકર ફેસ્ટિવલ સાઇટ તૈયાર થાય છે. આ 200 એકર ઉપર અત્યારે પેવર બ્લોક પથરાય છે. કલ્પનાતીત ફેસ્ટિવલ ગ્રાઉન્ડ ઉભા થશે, એક્ઝિબિશન્સ છે, 5 મોટા પ્રદર્શન ખંડો છે. પહેલા ફેમિલી વેલ્યુઝ નું છે, પછી આઝાદીના અમૃત મહોત્સવ, પછી એન્ટી એડિક્શન, પછી પ્રમુખ સ્વામી મહારાજની હૃદય ભાવના ઇન ધ જોય ઓફ અધર્સ એટલે સમાજ સેવા. એક એક્ઝિબિશન ખંડ 2,000 માણસ બેસી શકે એવો આખો ડોમ છે, ટેમ્પરેચર કંટ્રોલ, LED સ્ક્રીન સાથે, વોલ ટુ વોલ કાર્પેટ, ચેર ઉપર બેસીને જોવાના એક્ઝિબિશન્સ. પછી રોજ સેમિનાર અને કોન્ફરન્સીસ થશે પ્રોફેશનલ્સના. બ્યુટીફુલ લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, 25 મિનિટના લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં 25,000 માણસ એક સાથે બેસીને જોઈ શકે એવો આ લાઇટ એન્ડ સાઉન્ડ શો, જેમાં પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવન અને કાર્ય. કારણ કે જે વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 સંસ્થા ઊભી કરી, એ વ્યક્તિના વિચારો, ભાવનાઓ, આદતો, અભિગમો, વર્તણૂકો, કાર્ય પદ્ધતિ આખી દુનિયાએ શીખવાની છે. The whole world has to learn from him. આપણે એક સંસ્થામાં પ્રમુખ હોઈએ ને, પ્રમુખ તો નહીં, ખાલી કમિટી મેમ્બર હોઈએ ને, કોઈ એક સંસ્થામાં ટ્રસ્ટી હોઈએ ને, તો એ સાંજ પડે કેટલી તકલીફો, કેટલા પ્રશ્નો આવતા હોય છે આપણને ખબર પડે છે. આ તો 1971 થી 2016માં 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. એટલે દર 15મા દિવસે એક સંસ્થા, દર 15મા દિવસે એક જમીન લેવાઈ જાય, એની ઉપર સંસ્થા કોઈ ઇમારત બંધાઈ જાય, એટલે ટેન્ડર્સ ડિસ્ટર્બ થઈ ગયા હોય, ફંડ રેસ થઈ જાય, પ્લાન્સ બધા લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થઈ જાય, એનું ઉદઘાટન સમારોહ યોજાઈ જાય, અને હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, સમાજની સેવામાં રદ થઈ જાય. દર 15મા દિવસે પૂરું કરવું. એટલે આ રેકોર્ડ જે પ્રમુખ સ્વામી મહારાજનો છે ને, એ અત્યારે પૃથ્વી ઉપર 750 કરોડની વસ્તીમાં કોઈનો નથી. Nobody has it. And this is something beyond the ken of human intelligence. માણસની બુદ્ધિમાં બેસે એવી આ વાત નથી. પોતે એક ડિવાઇન પર્સનાલિટી હતા, એક દિવ્ય વિભૂતિ હતા. ભગવાનની શક્તિ અને પ્રેરણાનો એમનામાં પૂર્ણ સંચાર હતો, એટલે જ આવું કાર્ય કરી શક્યા, બાકી શક્ય જ નથી. કોઈ મનુષ્યથી આ કાર્ય શક્ય જ નથી. એટલે એમના આખું લાઇટ એન્ડ સાઉન્ડ શો ત્યાં 20-25 મિનિટમાં જોવા મળશે. ભારતના લગભગ 16 પ્રાંતોના ફોક ડાન્સીસ સેટેલાઇટ સ્ટેજ ઉપર ચાલુ હશે, સવારે 9 થી રાત્રે 9. ત્યાંના પ્રાંતના પોશાકો પહેરશે, પણ પરફોર્મન્સ BAPS ના બાળકો, કિશોરો, યુવાનો આપશે. એની માટે 250 કિશોરો, યુવાનો અત્યારે સમર વેકેશનમાં પ્રેક્ટિસ કરી, ડિસેમ્બરમાં પ્રેક્ટિસ, એટલે દિવાળી વેકેશનમાં પ્રેક્ટિસ કરશે. ઓરિસ્સાનો કુચીપુડી નૃત્ય હોય, રાજસ્થાનનો તેરાતાલી હોય, પંજાબના ભાંગડા હોય, ગુજરાતના ગરબા હોય, નોન સ્ટોપ ચાલુ સેટેલાઇટ સ્ટેજ ઉપર. તમે ગમે ત્યારે જાવ તમને ફોક ડાન્સીસ જોવા મળે. ગ્લો ગાર્ડન્સ, જે દુબઈમાં, હમણાં અબુધાબીમાં તમે એક્સપોમાં જોયા હોય, એવા ગ્લો ગાર્ડન્સ ત્યાં તો બધા એન્ટરટેનમેન્ટ માટે હતા. દુનિયામાં પહેલી વાર થીમેટિક ગ્લો ગાર્ડન્સ બનશે કે જ્યાં લોકો વોક થ્રુ આ ગાર્ડન્સમાં પસાર થશે, એટલે જીવનના મૂલ્યો શીખવા મળશે, જીવનમાં સદગુણો કેળવવાની પ્રેરણા મળશે. આવા થીમેટિક ગ્લો ગાર્ડન્સ, સાંજે 6 વાગ્યા ગાર્ડન્સ બધા ગ્લો થશે ને, આખું ગુજરાત ગાંડું થવાનું છે. એ આખા બધા ગ્લો ગાર્ડન્સ વોક થ્રુ છે.
પછી રોજ સાંજે સાયં સભા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં આવા 25,000 લોકો બેસીને આ સત્સંગ સભાનો લાભ લેશે. એમાં હુ ઇઝ હુ દેશ પરદેશમાં મોટા મોટા પ્રધાનમંત્રીઓ અને રાષ્ટ્રપતિઓ જે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા છે બધા જ 1 મહિના દરમિયાન અમદાવાદ આવવાના છે. બીજા કેટલા બધા પ્રતિષ્ઠિત આગેવાનો પોતાના વિચારો વ્યક્ત કરશે. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ રોજ બધાને પ્રાપ્ત, મહંત સ્વામી મહારાજના આશીર્વાદ રોજ બધાને પ્રાપ્ત થશે. બાળકો માટે બાલનગરી છે. 2500 બાળકો એક જ ડ્રેસમાં સ્વયંસેવક તરીકે ત્યાં સેવા આપશે. એ લોકોની સ્કૂલમાંથી અમે 1.5 મહિનો રજા લેવડાવી છે, પણ એનું ભણતર જરાય ઓછું ન પડે એટલે ત્યાં જ બાલનગરીની પાછળ જ ક્લાસરૂમ્સ ઉભા કર્યા છે. અડધો દિવસ આ બાલનગરીમાં બાળકોએ સેવા કરવાની અને અડધો દિવસ પાછળ સ્કૂલમાં જઈને ભણવાનું. બધા ટીચર્સ ત્યાં આવીને એને ભણાવશે. આ વ્યવસ્થા ત્યાં અમે ઊભી કરી છે સાઇટ ઉપર. આટલું ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ નગર ઊભું થશે. એક્સપેક્ટેડ રોજના 1.5 થી 2 લાખ માણસો આવશે, જે નોર્મલી બીએપીએસ ના ફેસ્ટિવલ્સમાં આવતા જ હોય છે. 40,000 સ્વયંસેવકો પૂર્ણકાલીન, કોઈ 1 મહિના માટે, 2 મહિના માટે, 3 મહિના માટે આ સેવામાં છે. નાના મોટા ભાઈ તમામ. એની માટે અમદાવાદના બિલ્ડર અને ડેવલપરે 4,500 ફ્લેટ આ સ્વયંસેવકો માટે ઉતારા માટે ખૂબ પ્રેમથી બીએપીએસ સંસ્થાને વાપરવા માટે આપ્યા છે. 4,500 1 BHK 2 BHK 3 BHK ફ્લેટ. એટલું મોટું તંત્ર અત્યારે અમદાવાદમાં ચાલે છે. પણ આપણે જે મુદ્દાની વાત કરીએ છીએ કે અહીંયા સેવા આપતા સ્વયંસેવકો છે, એમને મહંત સ્વામી મહારાજે આ ઉપદેશ આપ્યો છે કે સહનશીલતા રાખવાની, અનુકૂળ થવાનું, મન ગમતું મૂકી દેવાનું, હાથ જોડીને જ સેવા કરવાની. તો બહુ જ મોટું લક્ષણ છે. અને છેલ્લો અને 7મો મુદ્દો પ્રમુખ સ્વામી મહારાજ સમજાવે છે કે ઘર સભા, સત્સંગ, ભક્તિ કરે તેથી પરિવારમાં એકતા અને શાંતિ રહેશે. ફરી વખત આ શબ્દો આપણે સાંભળીએ. ઘર સભા, સત્સંગ, ભક્તિ કરે તેથી પરિવારમાં એકતા અને શાંતિ રહેશે. આ ઘર સભા છે એ પ્રમુખ સ્વામી મહારાજનો હૃદયગત અભિપ્રાય. Biggest contribution of Pramukh Swami Maharaj to the society is ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ બાંધ્યું દિલ્હીમાં યમુના નદીના કિનારે 110 એકર ઉપર. તમે કોઈ બિલ્ડર કે ડેવલપર હોય ને પૂછજો તો ખરા કે દિલ્હીમાં યમુનાના કિનારે 110 એકર જગ્યા 5 વર્ષમાં ડેવલપ કરવાની હોય, નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ, અને આરસીસી નો નહીં, પથ્થરનો. આટલી કન્ડિશન મૂકો એટલે એને ચક્કર આવવા માંડે. ત્યાં શુગર લો થવા માંડે. અને આપણા આજથી 20 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે લોન્ચ કર્યો. એ પ્રમુખ સ્વામી મહારાજનું મોટું કાર્ય છે. અત્યારે અબુધાબીમાં દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે ઉપર અક્ષરધામ કેમ્પસ બને છે 27 એકર ઉપર. અબુધાબીના રાજાએ બીએપીએસ સંસ્થાને 27 એકર જમીન ગિફ્ટમાં આપી. એ પણ મોટો પ્રોજેક્ટ ને મોટું કોન્ટ્રીબ્યુશન. પણ પ્રમુખ સ્વામી મહારાજનું દરેક વ્યક્તિને સ્પર્શે, દરેક વ્યક્તિનું જીવન ઉન્નત બને, દરેક પરિવાર સુખી બને, એની માટે ઘરે ઘરે પોતે જાતે એ અનુભવી શકે એની માટેનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન ઘર સભા છે. ઘર સભા એટલે શું? અઠવાડિયામાં 2 વખત તમામ પરિવારજનો ભેગા થાય. ટીવી જોવા માટે ભેગા થઈએ છીએ, જમવા માટે ભેગા થઈએ છીએ, ફાઇન. ઇટ ઇઝ ફેમિલી યુનિટી એન્ડ ફેમિલી કમિંગ ટુગેધર. પણ આ ઘર સભા એટલે એબ્સોલ્યુટ સ્પિરિચ્યુઅલ સેશન માટે ભેગા થવાનું. અડધો કલાક માટે બધા ભેગા થાય. પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું. પછી 10 મિનિટ આપણા કોઈ સદગ્રંથો હોય, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ ગીતા હોય, ભાગવત હોય, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત હોય, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર હોય, એ વાંચવાનું. પછી 5 મિનિટ ચર્ચા કરવાની કે કોને કઈ વાત ગમી, કોને કઈ વાત સારી લાગી, કોણ આમાંથી શું શીખ્યું. અને પછી ડેઝ હેપનિંગ શેર કરી અને પછી બધા છૂટા પડે. પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા, પોતે પૂર્ણ આત્મવિશ્વાસથી બોલતા અને લાખો પરિવારનો અનુભવ છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. અને જે પરિવારો ઘર સભા નિયમિત કરે છે એ દરેક પરિવારને ખૂબ લાભ થયા છે. બીએપીએસ સંસ્થા દ્વારા ઘર સભા પુસ્તિકા પ્રકાશિત થઈ છે. એમાં ઘર સભા નિયમિત કરતા પરિવારજનોના પ્રસંગો એમની મંજૂરી લઈને નામ ગામ સાથે લખેલા છે. કેટલા બધા પરિવારોમાં સાસુ વહુના ઝઘડા હતા, એ ઘર સભામાં સાથે બેઠા તો મટી ગયા. કેટલા બધા પરિવારોમાં બાપ અને દીકરા વચ્ચે ધંધામાં ઘર્ષણ હતું, તો એ ઘર સભામાં સાથે બેઠા તો નીકળી ગયું. કેટલા બધા પરિવારોમાં ભાઈ વચ્ચે કે દેરાણી જેઠાણી વચ્ચેના પ્રશ્નો હતા, એ બધા ઘર્ષણના પ્રસંગો નીકળી ગયા.
કેટલા પરિવારોમાં પતિ પત્ની વચ્ચે ચારિત્ર સંબંધી શંકાઓ હતી, ઘર સભામાં બેસવાથી નીકળી ગઈ. આવા કેટલા બધા લાભ પરિવારને થયા છે. એ આ બધા પ્રસંગો રિયલ એમાં લખેલા છે. એક ડોક્ટર નિલેશ પટેલ લંડનમાં છે, એમણે પોતાનો પ્રસંગ લખ્યો છે કે અમે ઘર સભા નિત્ય ચાલુ કરી, નિયમિત રીતે ચાલુ કરી તો અમને લાભ શું થયો કે અમારા સંતાનોનું એકેડેમિક્સ સુધરી ગયું. અમારા સંતાનોનું એકેડેમિક્સ સુધરી ગયું. બીજું, અમારા સંતાનોની ફરિયાદ ઓછી થઈ ગઈ, ઝઘડવાની ઇત્યાદિ. ત્રીજું, અમારા સંતાનો અમને તો નિયમિત પંચાંગ પ્રણામ કરે, પણ ક્લાસમાં જઈને ટીચર ને તો બ્રિટિશ ટીચર્સ એને જઈને પણ પંચાંગ પ્રણામ કરે તો આશ્ચર્ય થાય કે વોટ ઇઝ ધીસ કિડ ડુઇંગ. એ પેલા નાના બાળકો સમજાવે કે અમને ઘર સભામાં શીખવાડ્યું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ. તમે દેવ છો, યુ આર ગોડ લાઈક ટુ અસ. ટીચરને આશ્ચર્ય થાય. તો એનું વર્તન જોઈને ટીચર બીજાને દ્રષ્ટાંત આપે છે અને એના લીધે એના ક્લાસના બાળકો, બ્રિટિશ વ્હાઇટ બાળકો એના ઘરે જઈને માતા પિતાને પંચાંગ પ્રણામ કરે છે. અને પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય, પીટીએમ થાય સ્કૂલમાં, ત્યારે આ ડોક્ટર નિલેશ કહે છે મને ને મારા ધર્મપત્નીને બોલાવે ટીચર્સ અને અમને બંને સ્ટેજ ઉપર પ્રેઝન્ટ કરે કે જો આ માતા પિતા એમના સંતાનોને કેવા સંસ્કાર આપ્યા છે. ડોક્ટર નિલેશે બીજી વાત કરી, ઘર સભાથી આખા દિવસના એક ડોક્ટર તરીકે જે કઈ નાના મોટા સ્ટ્રેસીસ હોય વર્કના, એ પણ હું એકદમ રિલીફમાં આવી જાઉં છું, એવો મને અનુભવ છે. ફેમિલી યુનિટી વધી હોય, ફેમિલી અન્ડરસ્ટેન્ડિંગ વધી હોય, એવો અમને અનુભવ થાય છે. આ ડોક્ટર નિલેશે લખ્યું છે. આવા તો કેટલા બધા પરિવારોએ લખ્યું છે. એટલે 3 દિવસીય આ ઉત્સવમાં આપણે બધા આવ્યા છીએ, તો તમે એક આ પ્રેક્ટિકલ સાથે લઈને જજો કે તમે ભલે અઠવાડિયે 2 વખત નહીં તો અત્યારે શરૂઆતમાં અઠવાડિયે 1 વખત શરૂ કરો કે અડધો કલાકના એક સ્પિરિચ્યુઅલ સેશન માટે બેસવું છે. તમે પ્રથમ 5 મિનિટ નામ સ્મરણ કરો, જે પણ ભગવાનમાં તમે માનતા હો, જે પણ તમારા ઈષ્ટદેવ હોય, પરિવારમાં હોય, તમારા કુળદેવી હોય, તમારા પરંપરામાં દેવી દેવતાઓનું સ્થાન હોય, ઘર સભા, ઘર મંદિરમાં, જે પણ સ્વરૂપમાં આપણે શ્રદ્ધાઓનું નામ સ્મરણ આપણે નિત્ય કરવું જોઈએ. And there is science behind it. I'm not just talking religion. નામ સ્મરણ પાસે બહુ મોટું સાયન્સ છે. જ્યારે નામ સ્મરણ કરીએ છીએ ત્યારે જે હાર્મોન્સ રિલીઝ થાય છે બોડીમાં, એ સાયકોન્યુરો સોફ્ટવેર થી માપવામાં આવ્યા છે. એક વિષય જુદો છે, આપણે એમાં ઊંડાણમાં નથી જતા, પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિને સ્ટ્રેસ આવે, તણાવ આવે, શોક, ફેલિયર આવે, ત્યારે વ્યક્તિના શરીરમાં કોર્ટિઝોલ અને એપિનેફ્રિન નામના હાર્મોન્સ પ્રોડ્યુસ થાય, જેના લીધે હાર્ટબીટ્સ વધી જાય, પરસેવો થવા માંડે, બ્લડ પ્રેશર ઊંચું જવા માંડે. એ જ વખતે બરાબર એ ભગવાનનું નામ સ્મરણ ચાલુ કરી દે હાઈ સ્પીડમાં, તો આ સાયકોન્યુરો સોફ્ટવેર્સ થી એ લોકોએ જોયું કે નામ સ્મરણ ચાલુ કરે એટલે એન્ડોફિન નામનું એક હાર્મોન એ બ્લડ બોડીમાં, એટલે કે બ્લડ સ્ટ્રીમમાં રિલીઝ થાય છે અને આ એન્ડોફિન નામનું હાર્મોન કોર્ટિઝોલ અને એપિનેફ્રિનના પ્રભાવને દબાવે છે અને માણસને રાહત અનુભવાય છે, કુલનેસ અને કામનેસનો અનુભવ થાય છે અને આમ શાંતિ થાય છે. એ નામ સ્મરણથી આ લાભ છે. આ તો એક સાયન્ટિફિક રિસર્ચની મેં વાત કરી, આવી સેંકડો છે. એટલે અંધશ્રદ્ધાની વાત નથી કે મેં જોયું નથી ને હું ક્યાંથી માનું, પણ there are thousands of things which you don't see, still you believe. કોક જ્યારે આર્ગ્યુમેન્ટ કરતા હતા ત્યારે કહ્યું કે એમ તો હવા પણ દેખાતી નથી, તો આપણે માનીએ છીએ. તો કે હવા કેમ માનો? તો કે નાક બંધ કરે એટલે ખબર પડશે કે હવા છે કે નહીં. 1 મિનિટ નાક બંધ કરે, અડધી મિનિટ એટલે ખબર પડશે કે હવા છે કે નહીં. તો પેલા કીધું 5 મિનિટ બંધ કરે એટલે ખબર પડશે ભગવાન છે કે નહીં. એટલે દેખાતું નથી એટલે માનવું નહીં, એ વિચાર ઉપર ન જવું. તો ઘર સભા અને સત્સંગ, નામ સ્મરણ અને આ બધા ગ્રંથો તમે વાંચો, રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ ગીતા, ભાગવત, કેટલી બધી અંદર સુંદર વાતો છે. IIM અમદાવાદ દુનિયાની નંબર 1 મેનેજમેન્ટ સ્કૂલ છે. હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોન, આ બધા કરતા IIM અમદાવાદનું રેટિંગ ઇન્ટરનેશનલી વધારે છે. IIM અમદાવાદમાંથી MBA થયેલો એની ક્રેડિટ વધારે છે. એ IIM અમદાવાદે 3 વર્ષ પહેલા કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો, મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ શ્રીમદ ભગવદ ગીતા. ડોક્ટર ઉદય વીરસિંહે પોતાનું પુસ્તક લખ્યું છે કે મેનેજમેન્ટ વિઝડમ ઓફ ભગવાન શ્રી કૃષ્ણ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું મેનેજમેન્ટ વિઝડમ કેટલું હતું, આ ડોક્ટર ઉદય વીરસિંહે લખ્યું છે. તમે આ પુસ્તક કોઈક દિવસ એમેઝોન ઉપરથી ક્યાંકથી મંગાવી ખરીદીને વાંચજો.
આ પુસ્તકમાં ડોક્ટર ઉદયવીર સિંહે પોતાની રિસર્ચ થીસીસ લખી છે. ડાબી બાજુના કોના ઉપર ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝની મેનેજમેન્ટ થિયરી લખી છે. ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, આ બધા સ્ટીફન કોવી, આ બધાની મેનેજમેન્ટ થિયરીઝ લખી છે. વહીવટ વ્યવહાર કઈ રીતે સારો કરવો, મેનેજમેન્ટ થિયરીઝ ડાબી બાજુ ઉપર. અને એ થિયરી ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાન ઉપર પ્રેક્ટિકલી એપ્લાય કર્યું અને એના પ્રસંગો લખ્યા છે. કેટલું ઊંડાણ છે. આ તો એક મેનેજમેન્ટની વાત કરી, સ્ટ્રેસ વખતે આ હાર્મોન્સ રિલીઝ થવાની વાત કરી. આવા 50,000 રિસર્ચ પેપર નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં, નોટ બાય મેન ઓફ રિલિજન, બાય મેન ઓફ સાયન્સ, વૈજ્ઞાનિકો દ્વારા અધ્યાત્મના 50,000 રિસર્ચ પેપર્સ પબ્લિશ થયેલા છે કે ભગવાનના નામ સ્મરણથી શું લાભ છે, શારીરિક, માનસિક, આંતરિક. ભગવાનના મંદિરે જવાથી શું લાભ છે. યુનિવર્સિટી ઓફ માયામીમાં રિસર્ચ થઈ, 30 વર્ષ સુધી સર્વે ચાલ્યો. 1,000 લોકો એવા સિલેક્ટ થયા કે જે લોકો નિત્ય ધર્મસ્થાનમાં દર્શને જતા હતા. સામે 1,000 વ્યક્તિઓ એવા નક્કી થયા કે જે લોકો ક્યારેય મંદિરે જતા નતા અને જવાના પણ નહોતા. એવા 2 ગ્રુપનો સર્વે 30 વર્ષ સુધી ચાલ્યો. Those who regularly go to temples, મંદિર્સ, religious places, and those who don't go. 30 વર્ષના સર્વે પછી કન્ક્લુઝન રિપોર્ટ યુનિવર્સિટી ઓફ માયામીએ તૈયાર કર્યો. તમે એની વેબસાઇટ ઉપર વાંચી શકો છો કે જે વ્યક્તિઓ નિત્ય ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે જાય છે એ વ્યક્તિને નહીં જનારા કરતા 40% હાર્ટ એટેકની શક્યતા ઓછી છે. આ લાભ છે કે નહીં? આ તો સ્થૂળ લાભ બતાવ્યો છે. આધ્યાત્મિક લાભ તો બહુ મોટો છે, હજી ગોજ થયો નથી, પણ એટલીસ્ટ આ બધા લાભ તો આપણને દેખાય છે. તો વાત બધી જ સાચી છે. એટલે કોઈ દિવસ આપણા સત્શાસ્ત્રોની વાતો, જે સનાતન ધર્મમાં આપણા શાસ્ત્રો છે, આપણા ઋષિ મુનિઓની અનુભવની વાતો છે, એ ખોટી છે, હંબક છે, હું ના માનું, મેં ક્યાં જોયું છે, એવી અજ્ઞાન અવસ્થામાં વાત ના કરવી. એ તું ભણેલો નથી, કાં તો ભણ્યો છું તો તને આ બાબતનું ઇગ્નોરન્સ છે, અજ્ઞાન છે. આવી રિસર્ચિસ દુનિયામાં થઈ છે, એને તને એનો ખ્યાલ નથી, એટલે તું દોડદાયો થઈને કહે છે કે હું આને ના માનું. એવરીથિંગ ઇઝ ધેર. તમે તમારા જીવનનો કોઈ પણ એક સુખદ કે દુઃખદ પ્રસંગ આજે રાત્રે ઘરે જઈને સ્મૃતિમાં લાવજો. એ પ્રસંગ રેપ્લિકા ઓફ ઇટ મહાભારત કે રામાયણમાં ક્યાંક બન્યો જ હશે. તમે જોજો. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. સીધું જ તમને માર્ગદર્શન મળે કે મારે શું કરવાનું છે. No need of any social counseling. There is already scriptural counseling. આ બધા શાસ્ત્રોમાં વાતો લખેલી જ છે. પણ હવે વાંચ્યા ના હોય, જોયા ના હોય, જાણ્યા ના હોય, તૈયારી ના હોય જાણવાની, અને પછી એમને ફેંકીએ પાનના ગલ્લે ઉભારીને બટન ખુલ્લા રાખીને સિગરેટ પીતા પીતા આ બધું ખોટું છે. તો આપણી હેસિયત શું આ બધું ખોટું છે એમ કહેવાની? આવા મહાન વૈજ્ઞાનિકો આ બધી વાતો લખી. સર આઇઝેક ન્યૂટન દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક કહેવાય, આલ્બર્ટ આઇન્સ્ટીન પછી. 150 ઇન્વેન્શન્સ એન્ડ ડિસ્કવરીઝ ટુ હિઝ નેમ. આ લો ઓફ ગ્રેવિટેશન એમને આપ્યો, 3 લોઝ ઓફ મોશન એમને આપ્યા. 12મા ધોરણમાં સાયન્સમાં આપણે જે કેલ્ક્યુલસ ભણીએ છીએ, આખું મેથેમેટિક્સ એમને આપ્યું. 150 થી વધારે ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ સર આઇઝેક ન્યૂટને કરેલા છે. આટલા મોટા વૈજ્ઞાનિક. એમણે એક દિવસ આમ અંગૂઠા સામે જોઈને અંગૂઠાની મૂવમેન્ટ જોઈ, તો એમને 12 પ્રકારની મૂવમેન્ટ અંગૂઠામાં દેખાણી. આપણને તો નાનપણથી એક જ દેખાય છે, અને હવે વળી સોશિયલ મીડિયા આવ્યું એટલે બીજું દેખાય છે, લાઈવ. ત્રીજું તો આપણને ક્યાં આવડે છે? આઇઝેક ન્યૂટનને 12 મૂવમેન્ટ દેખાણી. એમણે પોતાના જીવન ચરિત્રમાં લખ્યું છે, આઈ એમ કોટિંગ ઇન વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. આઇઝેક ન્યૂટને લખ્યું કે ઇન ધી એબ્સન્સ ઓફ એની અધર પ્રૂફ, ધ મૂવમેન્ટ ઓફ ધીસ થંબ અલોન કન્વિન્સિસ મી ઓફ ગોડ્સ એક્ઝિસ્ટન્સ. આટલા મહાન વૈજ્ઞાનિકે લખ્યું છે કે મારે કોઈ પ્રૂફની જરૂર નથી ભગવાન છે કે નહીં. જે રીતે મારો અંગૂઠો હલે છે ને, આટલી નાની મિકેનિઝમમાં આટલી બધી મૂવમેન્ટ એ ભગવાન સિવાય કોઈ મૂકી જ ના શકે. આવા તો સેંકડો વૈજ્ઞાનિકો, આર્કિમિડીઝ તમે લો, પાસ્કલ લો, આલ્બર્ટ આઇન્સ્ટીન લો, આ બધાએ પોતાના ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની વાતો લખી છે. વિજ્ઞાનની ટોચ ઉપર પહોંચ્યા પછી હવે એ લોકોની 2 થિયરી, તું બીએસસી માં એક તો 3 ટ્રાયલ તો પાસ થયો.
એક તો તું બીએસસી માં 3 ટ્રાયલ પાસ થયો અને આ મહાન વૈજ્ઞાનિકોની 2 થિયરી ભણીને કે હું વિજ્ઞાનનો ભણેલો છું, હું બીએસસી થયો છું, હું એન્જિનિયર થયો છું, હું ડોક્ટર થયો છું, પણ તું જેને ભણીને એન્જિનિયર ડોક્ટર થયો ને એ બધા તો ભગવાનમાં માનનારા જ હતા. તારે અધકચરું જ્ઞાન છે. પ્રમુખ સ્વામી મહારાજ આ બધી જ વાત કરતા અને મહાપુરુષો એ જીવનમાં ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે, ભગવાનની શરણાગતિ કરી છે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ દાખવી છે, એ બધી જ વાતો કરી છે. નૈરોબીમાં જ્યારે અમારો શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા થઈ 1999ની સાલમાં, તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ મુખ્ય પ્રતિષ્ઠાની સભામાં એમણે ગાંધીજીના પ્રસંગની વાત કરીને કહ્યું કે ગાંધીજીને ભગવાન પ્રત્યેની એવી શ્રદ્ધા હતી અને નિત્ય પ્રાર્થના કરતા. તો પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા કહે છે ઘર સભા સત્સંગ અને ભક્તિ કરે તો પરિવારમાં એકતા રહે. હવે અત્યારે તો આપણે ભગવાનમાં શ્રદ્ધાની વાત સમજ્યા, પણ પરિવારમાં એકતા સાથેનો શું સંબંધ છે? હાઉ ડઝ ઇટ હેલ્પ યુ? એનો રોજબરોજના જીવનમાં આપણે પ્રેક્ટિકલ આપશું. તો હમણાં યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં એક રિસર્ચ થઈ. એ રિસર્ચમાં એટલે કે એક સર્વે થયો. જે પરિવારજનોમાં તમામ પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હતી અને કંઈક ધાર્મિક વિધિ વિધાન નિત્ય કરતા હતા, એવા હજારો પરિવારો નક્કી થયા. અને જે પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા નહોતી અને કોઈ ધાર્મિક વિધિ વિધાન નહોતા થતા, એવા પરિવારોનું એક ગ્રુપ થયું. આ બંને પરિવારોને એ લોકો 10 વર્ષ સુધી સર્વેમાં રાખ્યા. બે બાજુ હજારો પરિવાર હતા. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું છે વોટ એડવાન્ટેજ અ બિલીવર ફેમિલી ડુઇંગ સમ રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ હેઝ ઓવર નોન બિલીવર ફેમિલીઝ નોટ ડુઇંગ એની રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ. લાભ શું છે અને ગેરલાભ શું છે? શ્રદ્ધાળુ પરિવાર જે ધાર્મિક વિધિ વિધાન નિત્ય કરે છે એને લાભ શું છે? અને જે પરિવારમાં શ્રદ્ધા નથી, નાસ્તિકતા છે અને કોઈ ધાર્મિક વિધિ વિધાન થતા નથી, એ પરિવારને ગેરલાભ શું છે? યુનિવર્સિટી ઓફ કોલંબિયાની આ સર્વે છે. સર્વેમાં પહેલો મુદ્દો આવ્યો કે જે પરિવારજનો શ્રદ્ધાળુ છે અને ધાર્મિક વિધિ વિધાન કરે છે, પરિવારમાં પરિવારજનોને એકબીજાને સમજવાની, એકબીજા પ્રત્યે સહિષ્ણુતાની ભાવના, એકબીજાને સ્વીકારવાની ભાવના ન માનનારા પરિવાર કરતા વધારે જણાણી. જો પરિવારમાં એકતાની વાત આવી કે નહીં? યસ ઓર નો? હાથ ઊંચો કરો એટલે ખબર પડે આ કે ના. ભગવાનમાં શ્રદ્ધાથી પરિવારમાં ટોલરન્સ, એક્સેપ્ટન્સ વધે છે, એકબીજાને સમજવાનો ભાવ વધે છે. તો કેટલો મોટો લાભ છે. બીજી વાત લખી કે જે પરિવારોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હતી અને પરિવારજનો ધાર્મિક વિધિ વિધાન નિત્ય કરતા, કોઈ દીવો કરે, કોઈ અગરબત્તી કરે, કોઈ નામ સ્મરણ કરે, કોઈ દર્શન કરે, એ પરિવારજનોના બાળકોનું ઓવરઓલ એકેડેમિક રિઝલ્ટ નહીં માનનારા પરિવારોના બાળકો કરતા વધારે સારું દેખાડું. જો આ લાભ છે કે નહીં પરિવારના એકતા અને સુખ માટે? ત્રીજી વાત લખી કે the health of the family members of the believer family, overall health was found to be much better than the overall health of the family members of the non-believer family. કે ઓવરઓલ સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય કે માનસિક સ્વાસ્થ્ય ભગવાનમાં માનનારા પરિવારોના પરિવારજનોનું નહીં માનનારા પરિવારજનો કરતા અમને સારું જણાણું. આ પરિવારની એકતા અને સુખ માટેનું મોટું કારણ છે કે નહીં? કે બધાની હેલ્થ સારી હોય. યસ ઓર નો? ચોથું કારણ આપ્યું કે જે પરિવારજનોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ છે, એ પરિવારજનો ના ડોમેસ્ટિક અબ્યુઝના કેસ, સોસાયટી અબ્યુઝના કેસ, લો એન્ડ ઓર્ડરના કેસ, ટ્રાફિક ટિકિટિંગના કેસ એ નહીં માનનારા પરિવારજનોના પરિવારજનો કરતા ઓછા છે. તો આ પણ સમાજના સુખાકારી માટેની વાત છે કે નહીં? ગુનાખોરી અને ક્રિમિનલ ઓછું થાય. અને પાંચમી વાત લખી કે જે લોકો ધાર્મિક છે, પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન નિત્ય થાય છે, એ પરિવારને સમાજની સેવા કરવી, દુખિયારાને મદદરૂપ થવું, કોઈને જરૂરિયાત હોય તો આપણે મદદ કરવી, એવી ભાવના ભગવાનમાં નહીં માનનારા પરિવારના પરિવારજનો કરતા વિશેષ છે. તો આ પણ લાભ છે કે નહીં પરિવારના સુખ માટે, સમાજના સુખ માટે? આ 5 લાભ ખ્યાલ આવ્યો? ધ એડવાન્ટેજ આ કે ના?
તો જો ભગવાનમાં શ્રદ્ધાથી પરિવારને અને સમાજને આટલો લાભ થાય છે. ધીસ ઇઝ ઓલ ઇન્ટરકનેક્ટેડ. હવે આ બધી વાતો આપણે ન જાણી હોય ને આપણે એમને અજ્ઞાન અવસ્થામાં કહીએ કોને ભગવાનને જોવાય છે, અધ્યાત્મ શું, આપણા સત્શાસ્ત્રો ખોટા, એમ સીધી ઓપિનિયન આપી ના દેવો સીધો. થોડું વિચારવું, થોડું સમજવું, થોડી આવી વાતો સાંભળવી, વાંચવી, કોઈ બે સારા માણસને પૂછવું, એમને સીધા નાસ્તિકતાના વિચારો પ્રગટ ના કરી દેવા આપણા મન ધાર્યા પ્રમાણે. તો કહેવાની વાત એ છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, હમણાં જે યુનિવર્સિટી ઓફ કોલંબિયાની રિસર્ચ જોઈ તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી પરિવારમાં સહનશીલતા, સુરતપણું, એકતા, પ્રેમ વધે છે, બાળકોના અભ્યાસ સારો થાય છે, પરિવારજનોના બધાનું સ્વાસ્થ્ય સારું રહે છે, કોઈ ખોટા કામો, અયોગ્ય કાર્યો ખૂબ ઓછા કરે છે, અને પાછો મોટો લાભ લખ્યો કે સમાજને અને દુખિયારોને મદદરૂપ આવા ધાર્મિક લોકો વધારે કરતા હોય છે અધાર્મિક કરતા. તો 5 કેટલા મોટા લાભ થયા, આ સ્વર્ગતુલ્ય લાભ થયા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ અને શાંતપણામાંથી આ વાત લખી છે. સત્સંગ, ઘર સભા અને ભક્તિ કરે તેથી પરિવારમાં એકતા અને શાંતિ રહે છે અને લાખો પરિવારોનો અનુભવ છે. માટે આપણે આ સત્સંગ અવશ્ય રાખો. છેલ્લી વાત કરીને આપણે પૂરું કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે આ 7 મુદ્દા અમૃત વિદ્યાઓ આપણને શીખવાડ્યા છે. છેલ્લા 2 દિવસથી આપણે આ વાતો સાંભળીએ છીએ. આપણી આજે આ પૂર્ણાવતી છે. આપણે વાતો ઘણી સાંભળી, વિચારી. તમે બધા સુજ્ઞ છો, ભણેલા છો, સારા પરિવારોમાંથી આવો છો, સંસ્કાર છે, પણ જ્યાં ક્યાંય આપણને ખોટ રહી જતી હોય આ વાતો સાંભળીને, આ વિચારો કરીને, કારણ કે દરેક વ્યક્તિમાં આપણા બધામાં નાની મોટી ભૂલો છે ને નાની મોટી ખોટ છે. તો કઈ વાત મારા માટે છે અગત્યની, મારા સુધારા માટે છે, એટલી વાત પકડીને આપણે આપણી વાત કરી લેવાની કે મારે આ વાત અગત્યની છે. તો જ્યારે ચંદ્ર ઉપર નીલ આર્મસ્ટ્રોંગે પહેલો પગ મૂક્યો ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સે લખેલું ટાઇટલ પેજ ઉપર, વન સ્મોલ સ્ટેપ બાય અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ. એમાં 2 દિવસની વાત સાંભળીને આપણને લગતો એક વિચાર કે વાત સુધારા માટે આપણે લઈને જઈએ, એ વન સ્ટેપ બાય અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ માનવ જાત માટે બહુ મોટી વાત બની જાય છે. તો આવી રીતે આ વાત પ્રમુખ સ્વામી મહારાજે આપણે શીખવાડી છે. પ્રમુખ સ્વામી મહારાજના સમગ્ર કાર્યનું વર્ણન કરતા પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે જે પુસ્તક લખ્યું છે, પોતે અમેરિકામાં ત્યાં મેસેચ્યુસેટ્સમાં રગશ કોલેજમાં રિલિજન ડિપાર્ટમેન્ટના એચઓડી હતા. એમણે પોતે રિસર્ચ લખી છે, થીસિસ ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ. એ પુસ્તક અંતર્ગત પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ લીધો. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય એમણે ખૂબ નજીકથી નિહાળ્યું અને પોતે આ પુસ્તકમાં પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર જીવન, સમગ્ર કાર્ય, પ્રમુખ સ્વામી મહારાજની તમામ શુભ વિચારધારાઓ, પ્રમુખ સ્વામી મહારાજના તમામ સવડા અભિગમો, પ્રમુખ સ્વામી મહારાજના તમામ પવિત્ર વર્તનો, આ બધાને એક વાક્યમાં પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે લખ્યું છે. ખૂબ સુંદર વાક્ય લખ્યું છે. આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે લખ્યું છે કે વોટ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ ડુઈંગ ઇન ધ સોસાયટી. પ્રમુખ સ્વામી મહારાજ સમાજમાં શું કરે છે તેના ઉત્તરમાં એમણે શબ્દો લખ્યા છે, અદ્ભુત શબ્દો. પ્રમુખ સ્વામી મહારાજ is providing the oxygen of character to the morally suffocated society. કે નૈતિકતામાં ગુંગળાયેલા સમાજને પ્રમુખ સ્વામી મહારાજ ચારિત્ર રૂપી ઓક્સિજન આપીને જીવંત રાખી રહ્યા છે. is providing the oxygen of character to the morally suffocated society. તો આવી વાત આપણે 2 દિવસ સુધી સાંભળી. આપ સૌ માટે અમારી પ્રાર્થના છે, આપના પરિવારજનો માટે અમારી પ્રાર્થના છે, આપના સગાવાલા અને મિત્ર મંડળ અને આપની સાથે સહકર્મચારીઓ એ તમામ અને એમના પરિવારજનો માટે અમારી પ્રાર્થના છે. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં, ભગવાન શ્રી રામના ચરણોમાં, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં કે આ વાત અને વિચાર આપણા સૌના, અમારા અને તમારા, આપણા દરેકના હૃદયમાં દ્રઢ થાય એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ.